नमस्कार वाला विद्यार्थी मित्रों, गीता एज्युकेशन ट्रस्ट संचालित संजय एंड प्रेरणादीप स्कूल केशोद यूट्यूब विडियो लेक्चर्स में धोरण 7 प्रकरण 1 અને પાર્ટ 4 માં હું આપ સૌને આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયના પ્રકરણ 1નો આપણો ચોથો પાર્ટ એટલે અહીંયા આપણે પ્રકરણ 1ને પૂર્ણ પણ કરીશું। પણ એ પહેલાં 1 થી 3 પાર્ટ જે છે એ ખાસ 2 થી 3 વખત રિવાઇઝ કરી લ્યો, કારણ કે એ જ સમરૂપતાના નિયમો અહીંયા આપણે ભાગાકારની ક્રિયામાં પણ જોવાના છે, એ જ જૂથના નિયમો જોવાના છે। તો જો આગળનું તમે વ્યવસ્થિત ક્લિયર નહીં રાખો તો વધારે શક્યતા છે કે આ પાર્ટમાં સમજવામાં મુશ્કેલી પડશે, અધરવાઇઝ બહુ સહેલો છે આ પાર્ટ, બરાબર ને। અહીંયા આપણે પૂર્ણાંકોનો ભાગાકાર જે શીખવાનો છે એ આગળ પણ આપણા માટે બહુ ઉપયોગી છે। અને આગળ તમે 8મું 9મું એ ધોરણો જોશો તો એમાં પણ આ સંખ્યા જ્ઞાનને લગતું જ પહેલું ચેપ્ટર એ લોકોએ મૂકેલું છે, એટલે આ પાયો જે છે એ આપણા માટે બધે ઉપયોગી છે। તો ખાસ રિવિઝન કરતા રહ્યો, બરાબર। ખાલી એક વખત જોઈ લીધું એ ઇનફ નથી, અને જે કંઈ પણ હોમવર્કમાં દાખલા આપવામાં આવે એમાં અચૂક જાતે પ્રયત્ન પણ કરો। ખાલી નામે ઠામે પિક્ચરની જેમ આપણે જોઈ લેશું તો આવડી જશે ગણિત, એ માનવું ભૂલ ભરેલું છે। અહીંયા હું ગણાવું એ પહેલાં તમે જાતે ગણી લ્યો, પછી અહીંયા આપેલા સોલ્યુશન સાથે ચેક કરો, બરાબર ને। એ પછી ઉદાહરણ હોય કે પછી સ્વાધ્યાયના દાખલા હોય, આપણને ખ્યાલ છે કે આજે 1.6થી આગળ ચાલવાનું છે, તો પહેલાં થોડું એનો સ્ટડી જાતે કરી લ્યો, જાતે થઈ શકે એવા દાખલા ગણો, જે આવડી જાય છે 100% કોન્ફિડન્ટ છો એ ફેરબુકમાં લખી લ્યો, જે બરોબર નથી આવડતા એ રફબુકમાં ગણતરી કરી અને અહીંયા આપવામાં આવતા સોલ્યુશન સાથે કમ્પેર કરો। એ રીતે ધીમે ધીમે જો ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો ગણિત વિષયમાં ધારશો તો 100માંથી 100 માર્ક્સ લેવા પણ સહેલા છે। તો આવો આપણા મુદ્દા તરફ આગળ વધીએ। તો આપણે પાર્ટ 3 જે છે એમાં આગળ 1.3 સુધી બધું ક્લિયર કરી લીધું છે, બરાબર ને। મુદ્દાઓ પણ સમજી લીધા હતા, અને પ્લસ એના જે એક્ઝામ્પલ્સ છે એ પણ તમને બરોબર સમજાઈ ગયા હશે। તો હવે 1.4 ગણતા પહેલાં આપણને કેટલાક મુદ્દાઓ છે જેમાં મેં હમણાં કીધું એમ પૂર્ણાંકોનો ભાગાકાર, બરાબર ને। તો અહીંયા જુઓ જોઈએ 3 × 5 = 15, તો તમે જાણો છો તો ભાગાકાર એ ગુણાકારથી ઉલટી ક્રિયા છે, મતલબ વ્યસ્ત। તો એના ઉપરથી હવે તમે 15 જે છે એને આ 5 વડે ભાગો તો જવાબ તમને આ જ મળવાનો છે 3, અને એવી જ રીતે આ 15ને તમે 3 વડે ભાગી નાખશો તો જવાબ તમને આ 5 જ મળવાનો છે, બરાબર ને। તો આ રીતે ગુણ્ય અને ગુણક જે છે એ બંને જ જ્યારે જવાબ સાથે બેમાંથી કોઈ પણ એકને ભાગાકારમાં લ્યો ને ભાજક તરીકે, ત્યારે બીજું જે છે એ જવાબ બનતું હોય છે। તો એવું જ ઉદાહરણ જુઓ, બીજું આપ્યું છે 4 × 3 એટલે 12, બરાબર। તો એના ઉપરથી હવે તમે 12ને આ 4 વડે ભાગો તો જવાબ તમને આ 3 જ મળશે, અને 12ને આ 3 વડે ભાગો તો જવાબ તમને શું મળવાનો છે? 4 જ મળવાનો છે। તો એના ઉપરથી હવે શું તારણ આપણે કાઢી શક્યા કે ગુણાકારના દરેક વિધાન માટે આપણે ભાગાકારના 2 વિધાન બનાવી શકીએ। ઉપર જોયા ને આપણે, શું તમે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું વિધાન અને તેને લગતા ભાગાકારના વિધાન લખી શકશો? તો એ આપણે અહીંયા આપ્યું છે, જુઓ કોષ્ટક સરસ આપ્યું છે, એના ઉપર થોડી પ્રેક્ટિસ કરશું એટલે તમને ખ્યાલ આવી જ જશે। તો જુઓ જોઈએ 2 × -6 જવાબ -12 શીખાતા ને આગળ આપણે, ધન ગુણ્યા ઋણ એટલે જવાબ ઋણ। તો એના ઉપરથી હવે તમે -2 જવાબ ઉપર હમણાં ઉદાહરણ લીધું એને -6 વડે ભાગો તો જવાબ આપણો કયો થવો જોઈએ? 2 જ થવો જોઈએ કે નહીં, બરોબર ને। એવી રીતે -2 છે એને આ 2 વડે ભાગો તો જવાબ શું થવો જોઈએ? -6। તો શું તારણ નીકળ્યું? તો કે ઋણ a અને ઋણ b નો ભાગાકાર ધન મળે છે,
અને ઋણ બી, ઋણ એ અને ધન બીનો ભાગાકાર હોય તો જવાબ ઋણ જ મળે છે. આ જ વસ્તુ ગુણાકાર માટે પણ સત્ય હતી ને. એવું જ અહીંયા છે, જુઓ, ઋણ 4 ગુણ્યા 5નો જવાબ ઋણ 20 છે. તો એના ઉપરથી આ ઋણ 20ને તમે 5 વડે ભાગો તો જવાબ ઋણ 4 થાય છે. અને ઋણ 20ને તમે ઋણ 4 વડે ભાગો તો જવાબ શું થાય છે? 5 થાય છે. મતલબ ઋણ ભાગ્યા ધનનો જવાબ ઋણ અને ઋણ ભાગ્યા ઋણનો જવાબ શું મળે છે? તો કે ધન મળે છે. બરાબર ને? હવે એવી જ રીતે ઋણ 8 ગુણ્યા ઋણ 9 કરો તો તમને જવાબ શું મળે છે? 72. આ એ શીખ્યા ને આગળ આપણે ઋણ સંખ્યાઓના, બંને ઋણ સંખ્યાઓના ગુણાકારનો જવાબ ધન. -a - b = ab. તો આના ઉપરથી હવે આ 72ને તમે -8 વડે ભાગશો તો જવાબ શું થવો જોઈએ? ઋણ 9. અને 72ને આ ઋણ 9 વડે ભાગશો તો જવાબ શું થવો જોઈએ? તો કે ઋણ 8. તો એ જ એ લોકોએ આપણા માટે છોડી દીધું છે. તો આપણે અહીંયા ઉપરના ઉદાહરણ પ્રમાણે બ્લેન્ક્સ જે છે એને ફિલઅપ કરી શકીએ એમ છીએ ને. અહીંયા દાખલા તરીકે હું ઋણ 8 લઉં તો અહીંયા મને જવાબ શું મળવો જોઈએ? તો કે ઋણ 9. અને અહીંયા હું જો ઋણ 9 લઉં, બરોબર ને, 72 ભાગ્યા ઋણ 9, તો અહીંયા મને જવાબ જે છે શું મળવો જોઈએ? તો કે ઋણ 8. સીધી વાત છે ને, આ ગુણાકારમાંથી જ લખી શકો છો. એવી જ રીતે અહીંયા ઋણ 3 ગુણ્યા ઋણ 7 એટલે શું થવું જોઈએ? 7 તેરી 21. આગળ આપણે શીખી ગયા એમ ઋણ ગુણ્યા ઋણ એટલે ધન. હવે એના ઉપરથી ખાલી જગ્યા ભાગ્યા ઋણ 3નો જવાબ અને પાછો અહીંયા પણ ખાલી જગ્યા જ મૂકેલી છે. અહીંયા સીધી વાત છે કે આના ઉપરથી જો આપણે 21 ભાગ્યા ઋણ 3 કરીએ તો જવાબ શું મળવો જોઈએ આપણને? તો કે ઋણ 7. બરોબર? એવું જ અહીંયા બીજું તમે વિધાન બનાવી શકો એમ છો ને, જેમાં શું લખશો તમે? તો કે જવાબ જે ઋણ 21 છે એને ઋણ 3 વડે ભાગ્યા, એને બદલે કોના વડે ભાગી નાખીએ? તો કે ઋણ 7 વડે. ને ઋણ 7 વડે ભાગી નાખીએ તો જવાબ શું બની જવો જોઈએ? તો કે ઋણ 3. હવે અહીંયા પણ તમે કહી શકો એમ છો 8 ગુણ્યા 4 એટલે શું આવવા જોઈએ? તો કે 32. ઋણ ગુણ્યા ધન એટલે જવાબ કેવો થવો જોઈએ? તો કે ઋણ. મતલબ શું જવાબ આવ્યો? તો કે ઋણ 32. હવે એ ઋણ 32 મળી જાય પછી આપણે જેમ આગળ કર્યું હતું એ સેમ પ્રોસેસ જ થઈ ને આખી. બરોબર? પછી તમે શું કરશો? તો કે ઋણ 32 છે એને ઋણ 8 વડે ભાગશો. તો ઋણ 32 ને જો આપણે ઋણ 8 વડે ભાગશું તો જવાબ કેટલો મળી જવો જોઈએ? વચ્ચેની સંખ્યા ગુણક શું હતું? 4. એ મળી જવો જોઈએ. તો અહીંયા એ પ્રમાણે લખી નાખવાનું કે ઋણ 32 પછી ભાંગા ઋણ 8 બરાબર 4. એવું જ અહીંયા તમે વિચારી શકો, ઋણ 32 ને તમે 4 વડે ભાગ્યા હોય તો ઋણ 32 ભાંગા 4, ત્યારે જે જવાબ તમને મળવો જોઈએ શું મળવો જોઈએ? તો કે ઋણ 8. બરોબર ને? તો આ રીતે સરળતાથી આ દાખલા તમે ગણી શકો એમ છો. એવું જ હવે જુઓ જોઈએ એના પછીનામાં છે 5 ગુણ્યા ઋણ 9. તો ધન ગુણ્યા ઋણનો જવાબ ઋણ જ મળે તો તમે જાણો જ છો. અને 9 પંચા કેટલા લખી નાખશો? તો કે 45. બરોબર ને? મતલબ આનો જવાબ જે છે કેટલો મળ્યો? તો કે ઋણ 45. તો એના જ ઉપરથી હવે જવાબને ગુણ્ય અને ગુણકમાંથી કોઈ પણ એક વડે ભાગી નાખો. ધારો કે 5 વડે ભાગી નાખીએ આપણે તો ઋણ 9 જવાબ થવો જોઈએ ને, ગુણક જ જે છે એ જવાબમાં આવી જવો જોઈએ. એવી જ રીતે આ ઋણ 45 હતા એને ગુણક શું હતો? તો કે ઋણ 9. તો ઋણ 9 વડે ભાગી નાખો. તો અહીંયા જવાબ જે છે શું થઈ જવો જોઈએ? રકમ મુજબ 5 થઈ જશે. બરાબર ને? એટલે હવે તમે સરળતાથી આ બધા ગણી શકવા જોઈએ ને. એવું જ એના પછીનામાં છે, જુઓ જોઈએ ઋણ 10 ગુણ્યા ઋણ 5 છે તો 10 પંચા 50. અને ઋણ ગુણ્યા ઋણ એટલે જવાબ ધન થઈ ગયો કે ન થઈ ગયો? તો એના ઉપરથી હવે તમે શું કરી શકો એમ છો? તો કે 50 છે એને ઋણ 10 વડે ભાગો તો આપણો જવાબ જે છે શું બની જવો જોઈએ? તો કે ઋણ 5.
એવી જ રીતે 50 જે છે એને આપણે ઋણ 5 વડે ભાગી નાખીએ તો આપણો જવાબ જે છે શું બની જવો જોઈએ? તો કે ઋણ 10. બરાબર ને? તો આ રીતે આ દાખલા તમે ગણી શકો છો. સહેલું છે ને? તો હવે ઉપરના કોષ્ટક ઉપરથી આપણે જોયું ઋણ 12 ને 2 એ ભાગવાથી ઋણ 6, ઋણ 20 ને 5 એ ભાગવાથી ઋણ 4, ઋણ 32 ને 4 એ ભાગવાથી ઋણ 8, ઋણ 45 ને 5 એ ભાગવાથી ઋણ 9. બરાબર ને? તો એ રીતે ઋણ સંખ્યાને ધન સંખ્યા વડે ભાગવાથી જવાબ ઋણ મળે છે. મતલબ -a ડિવાઇડેડ બાય b ઇઝ ઇક્વલ ટુ આપણને જે જવાબ મળે છે એ શું થઈ જાય છે? તો કે -a ડિવાઇડેડ બાય b અને a ડિવાઇડેડ બાય -b બોથ આર ઇક્વલ. બે જવાબ સરખા જ મળે છે. તો અહીંયા જુઓ તમને એવી કિંમતો શોધવાની કીધી છે. તો અહીંયા તમે -100 ડિવાઇડેડ બાય 5 આપ્યા છે. હવે તો તમે મૌખિક કહી શકવા જોઈએ ને. 100 ભાગ્યા 5 કરો એટલે જવાબ કેટલો થાય? તો કે 20. બરોબર ને? અને ઋણ ભાગ્યા ધન એટલે જવાબ કેવો થવો જોઈએ? તો કે ઋણ. એ રીતે જવાબ થઈ ગયો. એવી જ રીતે અહીંયા તમારે -81 ભાગ્યા 9 કરવા છે. તો 81 ભાગ્યા 9 નો જવાબ શું થાય? તો કે 9. અને ઋણ ભાગ્યા ધનનો જવાબ શું થાય? તો કે ઋણ. એવી રીતે ઋણ 75 ભાગ્યા તમારે 5 કરવાના છે. બરાબર ને? તો હવે 75 ભાગ્યા 5 નો જવાબ 15 5 75, 15 આવ્યો ને? ને ઋણ ભાગ્યા ધનનો જવાબ ઋણ થાય કે ન થાય? બરાબર? એવી રીતે અહીંયા ઋણ 32 ભાગ્યા 2 છે. તો 32 ભાગ્યા 2 નો જવાબ શું થાય? તો કે 16. તો ઋણ 32 ભાગ્યા 2 નો જવાબ શું થઈ જવો જોઈએ? તો કે ઋણ 16. થઈ ગયું ને ક્લિયર? બસ એ રીતે જવાબો મૂકવાના છે. તો ઋણ ચિહ્ન જે છે એનો ક્યારે ઉપયોગ કરવો એ હવે તમને ખ્યાલ આવી ગયો ને? કે ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર કરીએ ત્યારે અથવા ધન સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર કરીએ ત્યારે જવાબ આપણને ઋણ પૂર્ણાંક મળી શકે છે. તો જુઓ બીજી વાત જે હમણાં મેં કરી અહીંયા આપી છે ચર્ચા આનાથી ઉલટી. અહીંયા ઋણને ધન વડે ભાગ્યા હતા. તો અહીંયા જુઓ જોઈએ ધનને ઋણ વડે ભાગ્યા છે તો પણ જવાબ તો ઋણ જ આવ્યો કે ન આવ્યો? 50 ભાગ્યા ઋણ 10 એટલે ઋણ 5 જ આવ્યા ને? 72 ભાગ્યા ઋણ 9 એટલે ઋણ 8 જ આવ્યા કે ન આવ્યા? એમ 50 ભાગ્યા ઋણ 5 નો જવાબ ઋણ 10 જ આવ્યો કે ન આવ્યો? તો એનો અર્થ શું થયો? આ હવે ક્લિયર થઈ જવું જોઈએ ને તમને કે ધનને આપણે ઋણ વડે ભાગીએ કે પછી ઋણને ધન વડે ભાગીએ. બરાબર ને? જવાબ હંમેશા ઋણ જ મળે છે. તો આ બાબત જે છે એ જ અહીંયા તમને ચકાસવામાં આપી છે. જુઓ ઋણ 48 ભાગ્યા 8 કરો તોય જવાબ ઋણ 6 અને 48 ભાગ્યા ઋણ 8 કરો તોય જવાબ ઋણ 6 આવ્યો ને? બેયમાં સરખો જવાબ. મતલબ બંને પરિણામો સરખા છે. તો બંને પરિણામો સરખા છે એવું અહીંયા તપાસવાનું કીધું છે. 90 ભાગ્યા ઋણ 45 તોય જવાબ ઋણ 2 મળશે અને ઋણ 90 ભાગ્યા 45 કરો તોય જવાબ ઋણ 2 મળશે. મતલબ બે કેવું છે? તો કે સરખું જ છે. બરોબર ને? એવી જ રીતે ઋણ 136 ભાગ્યા 4 કરો તો 4 તેરી 12 અને 1 વધશે 16 થશે. ચોકે ચોકે 16 મતલબ 34 ચોક થાય છે ને? તો ઋણ 34 આવ્યો ને જવાબ. હવે 136 ભાગ્યા ઋણ 4 કરો તોય જવાબ ઋણ 34 જ આવે કે ન આવે? તો તારણ શું કાઢી શક્યા આના ઉપરથી આપણે? કે a ભાગ્યા b કરવા ઋણ b કરવાના થાય કે પછી ઋણ a ભાગ્યા b કરવાના થાય. બંને જવાબો કેવા છે? તો કે સરખા જ આવે છે. પણ શરત શું? તો કે b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરોબર ને? જેના વડે ભાગો છો એ શૂન્ય ન હોવો જોઈએ. આપણે ચર્ચા કરી હતી ને ભાજક શૂન્ય હોય તો જવાબ અનંત થઈ જતો હોય છે. બરોબર ને? પરિણામ મળતું નથી એટલે છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. તો એના ઉપરથી જ આવા દાખલા પ્રયત્નમાં આપ્યા છે. અહીંયા a ભાગ્યા ઋણ b એટલે જવાબ તો ઋણ જ મળવાનો છે ને? અને 125 ભાગ્યા 25 કરો એટલે જવાબ કેટલો થઈ જવાનો છે? તો કે 5. બરોબર ને? પણ 5 તો ખરા પણ કેવા 5 થશે? તો કે ઋણ 5. એમ 80 ભાગ્યા ઋણ 5 છે તો 16 પંચા 80 એટલે ભાગાકારનો જવાબ 16 તો આવશે જ.
પણ ધન ભાંગ્યા ઋણ એટલે કેવા જવાબમાં આવશે? તો કે ઋણ 16. એમ 64 ભાંગ્યા ઋણ 16 છે તો 16 ચોક 64, ને ધન ભાંગ્યા ઋણ એટલે જવાબ કેવો થઈ જશે? તો કે ઋણ 4. થઈ ગયું ને ક્લિયર? બસ, તો એ રીતે આ યાદ રાખવાનું છે. તો અહીંયા હવે એના પછી જુઓ જોઈએ, ઋણને ઋણ વડે ભાગવું તો જવાબ ધન બને છે. જેમ ગુણાકારમાં હતું ને ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, એમ ભાગાકારમાં પણ ઓછા ભાંગ્યા ઓછા એટલે જવાબ વત્તા બની જાય છે. તો અહીંયા જુઓ જોઈએ, ઋણ 12 ભાંગ્યા ઋણ 6 એટલે જવાબ 2 આવ્યો. ઋણ 20 ભાંગ્યા ઋણ 4 એટલે જવાબ 5 આવ્યો. ઋણ 32 ભાંગ્યા ઋણ 8 એટલે 32 ભાંગ્યા 8નો જવાબ 4 હતો, એ જ આવ્યો. એમ ઋણ 45 ભાંગ્યા ઋણ 9નો જવાબ પણ 5 આવ્યો. બરાબર ને? તો આપણે કહી શકીએ છીએ કે જ્યારે આપણે ઋણ પૂર્ણાંકને ઋણ વડે ભાગીએ છીએ, બરાબર ને, તો પહેલાં બે ધન પૂર્ણાંક માનીને ભાગાકાર કરી લ્યો અને જવાબમાં કયું ચિહ્ન મૂકવાનું થાય છે? તો કે ધન ચિહ્ન જ મૂકવાનું થશે. તો એ વસ્તુને હવે આપણે વ્યાપક રીતે વ્યક્ત કરવી હોય તો શું કરી શકીએ છીએ? તો કે ઋણ a ભાંગ્યા ઋણ b ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? તો કે a ભાંગ્યા b, અને શરત તો એપ્લાય થશે જ ને, b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર ને? તો એના ઉપરથી આપણને પ્રયત્ન કરવાનો કીધો છે, પણ આ બધા દાખલા તો હવે તમે ઇઝીલી કરી શકવા જોઈએ ને. ઉપર જોયું એમ ઋણ ભાંગ્યા ઋણ મતલબ ધન ભાંગ્યા ધન જ ગણવાનું છે. તો ઋણ 36 ભાંગ્યા ઋણ 4નો અર્થ જ 36 ભાંગ્યા 4 કરવાના છે, અને 36 ભાંગ્યા 4 તો તમે ત્રીજા ધોરણથી શીખી ગયા છો. બરોબર ને? 36 ભાંગ્યા 4ના જવાબમાં હવે તમને કાંઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં. 4 નવા 36 સીધા મૂકવાના છે. એવું જ અહીંયા છે, ઋણ ભાંગ્યા ઋણ એટલે ધન ભાંગ્યા ધન જ ગણવાનું છે. મતલબ આના બરાબર હવે આપણે શું કરી શકીએ એમ છીએ? તો કે 201 ભાંગ્યા 3. હવે 201 ને 3 વડે ભાગવું એ કાંઈ તમારા માટે અઘરી વાત કહેવાય નહીં. અહીંયા 3 છક 18 ને 3 સત્તા 21, મતલબ 67 આવશે ને. એવું જ અહીંયા થાય છે. જુઓ, ઋણ ભાંગ્યા ઋણ મતલબ ધન ભાંગ્યા ધન જ કરવાના છે. મતલબ 325 ને કોના વડે ભાંગી નાખવાના છે? તો કે 13 વડે. તો અહીંયા 13 2 26, પછી 6 વધે 65 થાય એટલે 13 પંચા 65, મતલબ 25 આપણો જવાબ થઈ ગયો. તો આ નિયમો ખાસ યાદ રાખો. બરાબર? હવે પૂર્ણાંકના જે ભાગાકારના ગુણધર્મો છે, બરાબર ને, જેને અંગ્રેજીમાં આપણે પ્રોપર્ટીઝ ઓફ ડિવિઝન ઓફ ઇન્ટીજર્સ તરીકે ઓળખીએ છીએ, એ માટે ચર્ચા કરવાની છે 1.7માં. એ પહેલાં આપણને જુઓ શું કીધું છે કે કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો. બરાબર? તો અહીંયા -8 ભાંગ્યા -4 આપણે જેમ બધા ગુણાકારમાં, સરવાળામાં, બાદબાકીમાં ગુણધર્મો ચકાસતા હતા ને, એવી જ રીતે હવે ભાગાકારમાં ચકાસીએ છીએ પૂર્ણાંકના. તો પેલું જુઓ જોઈએ, ઋણ 8 ને ઋણ 4 વડે ભાગ્યા એટલે હમણાં ઉપર શીખાય એમ ઋણ ભાંગ્યા ઋણનો જવાબ તો ધન જ થાય કે ન થાય? બરાબર ને? એટલે અહીંયા આપણે 2 મૂકી દીધા જવાબ, તો એ પણ પૂર્ણાંક સંખ્યા તો થઈ જ કે ન થઈ? હવે તમે ઋણ 4 ભાંગ્યા ઋણ 8 કરો. બરાબર? ક્રમ બદલાવીને. તો પાછું જુઓ જોઈએ, ઋણ 4ના છેદમાં ઋણ 8 જે છે ત્યાં શું થાય છે? ઓછે ઓછે વત્તા ને 4 ભાંગ્યા 8 એટલે 1/2 જવાબ આવે છે. તો 1/2 પાછા પૂર્ણાંક છે નહીં, એ સમય થઈ ગઈ. એવી રીતે અહીંયા ઋણ 8 ભાંગ્યા 3 કરો. બરાબર ને? તો ઋણ 8/3 મળે છે. પણ 3 ભાંગ્યા ઋણ 8 કરો તો 3ના છેદમાં ઋણ 8 મળે છે. તો બે સ્થિતિ જોવા જાઓ તમે, તો હવે જુઓ જોઈએ, સરખો જવાબ મળે છે? નથી મળતો ને. અહીંયા તારણ જે તમે કાઢી શક્યા એ શું કાઢી શક્યા? તો કે પૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા વડે ભાગવાથી મળતું પરિણામ દરેક વખતે પૂર્ણાંક સંખ્યા જ મળે એવું જરૂરી હોતું નથી. અને જો એવું હોય તો સમૃદ્ધ છે એમ આપણે કીધું હતું. તો એનો અર્થ ભાગાકારની ક્રિયા જે છે એ પૂર્ણાંકોના સંદર્ભમાં સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી. એટલે આપણે તારણ કાઢી શક્યા ને કે પૂર્ણાંકો છે એ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. અહીંયા જોયા ને તમે, અપૂર્ણાંકમાં જવાબો મળે છે, અહીંયા પણ અપૂર્ણાંક મળે છે. સમય ક્યારેક આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ ક્યારે લગાડી શકીએ? તો કે એક પૂર્ણાંકને બીજી પૂર્ણાંક વડે ભાગવાથી મળતો જવાબે પૂર્ણાંક જ મળતો હોય. પણ આ કિસ્સાઓમાં દરેક જગ્યાએ તમને એવું જોવા મળતું નથી.
તો આવા તમે તમારી રીતે 5 ઉદાહરણ લઈને ચર્ચા કરી શકો, બરાબર ને. 8 ભાગ્યા 4 કરો તમે તો 2 મળે, પણ 4 ભાગ્યા 8 કરો તો પાછા 1/2 થઈ જાય, પૂર્ણાંક મળતો નથી, બરોબર ને. 9 ભાગ્યા 3 નો જવાબ પૂર્ણાંક મળી શકે છે, પણ પાછા 3 ભાગ્યા 9 એટલે 1/3 પૂર્ણાંક મળતા નથી. તો આવા ઉદાહરણો દ્વારા તમે કહી શકો ને કે ભાગાકારની ક્રિયા જે છે એ પૂર્ણાંકો માટે સમૃદ્ધ નથી, અહીંયા અહીં પૂછે એમ, બરોબર ને. હવે આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમી નથી, બરોબર. તો એ વસ્તુ પણ આપણે અહીંયા ચકાસી શકીએ એમ છીએ, આપણે ક્રમનો ગુણધર્મ શીખાતા ને. તો જુઓ જોઈએ, -8 ભાગ્યા -4 એટલે કેટલા થાય? હમણાં આપણે શીખ્યા એમ ઋણ ભાગ્યા ઋણ એટલે જવાબ ધન થવો જોઈએ, ને 8 ભાગ્યા 4 એટલે 2. હવે -4 ભાગ્યા -8 ક્રમ બદલાવીને કરો તમે તો જવાબ કેટલો થાય? 4/8 એટલે 1/2. તો બે સરખા થાય છે તો કે નથી થતા. એમ -9 ભાગ્યા 3 કરો તો જવાબ કેટલો થાય છે? તો કે 3 તેરી 9, અને ઋણ ભાગ્યા ધન એટલે ઋણ જવાબ, મતલબ -3 આવ્યો ને. હવે 3 ભાગ્યા -9 કરો તો સામો જવાબ ઉલટો થઈ જશે, -1/3 થઈ જશે, મતલબ બે જવાબ સરખા છે તો કે નથી. એવું જ અહીંયા કહી શકો, -30 ભાગ્યા -6 કરો તો ઋણ ભાગ્યા ઋણ એટલે જવાબ ધન, 30 ભાગ્યા 6 એટલે જવાબ 5, બરાબર ને. હવે અહીંયા જુઓ જોઈએ, -6 ભાગ્યા -30 તો શું થશે? ઋણ ભાગ્યા ઋણ એટલે જવાબ ધન, અને 6 ભાગ્યા 30 એટલે 1/5. તો બે જવાબ સરખા મળતા નથી, પણ એમ કહી શકો કે એકબીજાના વ્યસ્ત મળે છે, બરોબર ને. તો એના ઉપરથી હવે તમે તારણ કાઢી શક્યા ને કે ભાઈ આ સમક્રમી છે, મતલબ ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. તો જવાબ શું આપશો તમે? ના, નથી લાગુ પડતો. સમક્રમી હોય તો જવાબમાં ફરક પડવો જોઈએ નહીં, પણ અહીંયા ક્રમ બદલાવો તો જવાબ બદલી જાય છે, બરોબર. તો આવા વધુ 5 ઉદાહરણ લઈને તમે ચકાસો. હવે એના ઉપરથી જુઓ જોઈએ, પૂર્ણ સંખ્યાની જેમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરવો અર્થહીન છે. હમણાં જ આવ્યું હતું ને આપણે ઉપર b ≠ 0 આપતા હતા. તો એ પાછળનું કારણ એ જ હતું કે છેદ શૂન્ય થઈ જાય તો ભાગાકારનો કોઈ અર્થ રહેતો નથી, અને શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરતા શૂન્ય મળે છે. મતલબ શું થયો કે a ભાગ્યા 0 એ વ્યાખ્યાયિત નથી, ખાસ ધ્યાન રાખો, બરાબર ને. ભાજક તરીકે 0 લેવો એ વ્યાખ્યાયિત નથી, પણ એનાથી ઉલટું હોય કે 0 ભાગ્યા a તો જવાબ હંમેશા 0 મળશે, બરાબર ને. પણ અહીંયા શરત તો રહેશે જ કે a ≠ 0. આ ભાજક શૂન્ય થવો જોઈએ નહીં. હવે આપણે પૂર્ણ સંખ્યાને 1 વડે ભાગીએ છીએ ત્યારે તેનો જવાબ તે જ પૂર્ણ સંખ્યા મળે છે, બરોબર ને. એ આપણે આગળ શીખી ગયા છીએ. હવે ઋણ પૂર્ણાંક માટે એ સાચું છે કે નથી એ જોઈ લઈએ. તો અહીંયા દાખલા તરીકે -8 ભાગ્યા 1 કરો તો જવાબ ઋણ જ મળ્યો 8. -25 ભાગ્યા 1 કરો તો અહીંયા તમને જવાબ શું મળવો જોઈએ? તો કે -25 જ મળવો જોઈએ. એવી જ રીતે -11 ભાગ્યા 1 એટલે જવાબ -11. એમ -37 ભાગ્યા 1 કર્યા હોત તોય જવાબ શું મળત તમને? તો કે -37. એવી રીતે -13 ભાગ્યા 1 એટલે -13 છે, તો એવી જ રીતે -48 ભાગ્યા 1 કર્યા હોત તોય જવાબ શું મળત આપણને? તો કે -48, બરોબર ને. તો કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગાકાર કરતા તે જ ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. તો એનો અર્થ શું થયો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગાકાર કરતા એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે વ્યાપક રીતે આપણે કહી શકીએ કે a/1 = a, બરોબર ને. તો હવે આ વસ્તુ જે છે ને એના ઉપરથી તમને કેટલાક અહીંયા વિશેષ ઉદાહરણો આપ્યા છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાનું કીધું છે, તો હવે આપણે કરી શકવા જોઈએ ને, બરોબર. એ હમણાં આપણે ઉપર આ વસ્તુનો ચર્ચા કરી ને, જેમ 1 વડે, તો એવી રીતે હવે -1 વડે જોવો જોઈએ શું થાય છે. તો -8 ને -1 વડે ભાગો તમે, તો હમણાં આપણે શીખ્યા એમ ઋણ ભાગ્યા ઋણ એટલે જવાબ તો ધન થવો જોઈએ. તો ધન 8 આવ્યા, મતલબ અહીંયા જે પરિણામ -8 ભાગ્યા 1 બરાબર -8 હતું, તો -8 ભાગ્યા -1 કરવાથી -8 આવતું નથી, બદલી ગયું પરિણામ. એમ 11 ભાગ્યા -1 કરવાથી -11 થઈ ગયા. અહીંયા જુઓ જોઈએ
એનું એ પરિણામ મળતું હતું 1 વડે ભાગવાથી, પણ ઋણ 1 વડે ભાગવાથી એનું એ પરિણામ મળે છે? નથી મળતું. એમ 13 ભાગ્યા ઋણ 1 કરો તો 13 નહીં મળે, પણ શું મળશે તમને ત્યાં જવાબ? તો કે ઋણ 13 મળશે. હમણાં આપણે નિયમ શીખ્યા ને એ મુજબ, બરોબર ને? એવું જ નીચે થશે. જુઓ છો અહીંયા ઋણ 25 ને ઋણ 1 વડે ભાગો તો હમણાં આપણે શીખ્યા એમ -a અને -b નો ભાગાકાર, મતલબ a અને b નો ભાગાકાર જ થયો. મતલબ કેવા 25 મળશે? ધન 25. ને આપણે તો ઋણ 25 લઈને આગળ વધ્યા હતા, એટલે જવાબ બદલી ગયો ને. એવું જ અહીંયા થશે. ઋણ 37 ને ઋણ 1 વડે ભાગો તો ધન 37 જવાબ થઈ જશે. એવી જ રીતે અહીંયા ઋણ 48 ને ઋણ 1 વડે ભાગો તો જવાબ શું થઈ જશે? તો કે ધન 48 થઈ જશે. બરોબર ને? તો હવે 1 વડે ભાગવાથી એની એ સંખ્યા મળતી હતી, પણ ઋણ 1 વડે ભાગવાથી એની એ સંખ્યા મળતી નથી, એવું આપણે આના ઉપરથી તારણ કાઢી શક્યા ને. બરોબર? તો એ પણ યાદ રાખો. પછી તમને શું કીધું છે કે -16 ડિવાઇડેડ બાય 4 અને પાછું ડિવાઇડેડ બાય ઋણ 2, એવો તો ને આપણે જૂથનો નિયમ. અને એને બદલે જૂથ બદલાવીને આ પાછળની બે સંખ્યાઓ 4 ડિવાઇડેડ બાય ઋણ 2 નું જૂથ બનાવી અને આગળ -16 લીધા. એ બે સરખું છે કે નહીં ચકાસવાનું કીધું છે. તો કેસ 1માં જુઓ જોઈએ -16 ડિવાઇડેડ બાય 4 છે અને પછી એને ડિવાઇડેડ બાય -2 કરવા છે આપણે. તો ઋણ 16 ને 4 ભાંગો એટલે ઋણ 4 આવ્યા કે ન આવ્યા? એ ઋણ 4 ને પાછા ઋણ 2 વડે ભાંગો તો ઓછા ભાંગ્યા ઓછા એટલે 2 ધન થઈ જશે. 4 ભાંગ્યા 2 નો જવાબ, મતલબ શું મળ્યો એ જવાબ આપણને? તો કે 2. બરોબર ને? હવે એને બદલે ઋણ 16 ને 12 રાખી અને આનું 2 નું જૂથ બનાવ્યું. 4 ભાંગ્યા ઋણ 2 કરો તો ધન ભાંગ્યા ઋણ એટલે જવાબ ઋણ જ થવો જોઈએ કે નહીં? તો આ ઋણ 16 જુઓ એમના એમ મૂકી દીધા છે, ભાગાકારે એમના એમ મૂકી દીધા છે, અને 4 ભાંગ્યા ઋણ 2 નો જવાબ શું મૂક્યો? તો કે ઋણ 2. હવે ઋણ 16 ભાંગ્યા ઋણ 2 નો જવાબ તમારે જોતો છે તો પાછું એ ઋણ ભાંગ્યા ઋણ એટલે ધન જ થવાનું છે, ને 16 ભાંગ્યા 2 એટલે શું આવવાનું છે? 8. તો અહીંયા મળેલું પરિણામ અને જૂથ બદલાવ્યા પછી અહીંયા મળેલું પરિણામ બે જુઓ જોઈએ સરખા મળે છે? તો કે નથી મળતા. બરોબર ને? તો જો બે પરિણામો સરખા ન મળે તો આપણે શું કહી શકીએ છીએ? એના ઉપરથી આપણે શું તારણ કાઢી શકવા જોઈએ? તો કે જૂથનો નિયમ જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડતો નથી. બરોબર ને? મતલબ જૂથના નિયમનું પાલન કરે છે? તો કે ના, નથી કરતું. એમ આપણે આના ઉપરથી તારણ કાઢી શક્યા. તો હવે એવા તમે તમારી રીતે બીજા 5 ઉદાહરણ લઈ લો. બરાબર ને? અને ચકાસો. હવે બીજું શું કીધું છે જુઓ જોઈએ 6થા ઉદાહરણમાં. તો કે એક પરીક્ષામાં બધા સાચા જવાબો માટે +5 ગુણ અને બધા ખોટા જવાબો માટે -2 ગુણ આપવામાં આવે છે. હવે રાધિકાએ બધા પ્રશ્નના જવાબ આપ્યા અને 30 ગુણ મેળવ્યા. બરોબર? તો કેમ કે તેના 10 જવાબો સાચા હતા અને જયે બધા પ્રશ્નોનો જવાબ લખ્યા પણ ઋણ 12 મળ્યા છે. કેમ કે તેના 4 જવાબો સાચા હતા. તો એ બંનેએ કેટલા ખોટા જવાબો આપ્યા હતા? તો હવે આવો દાખલો આપણે આગળ ચર્ચા કરી લીધી હતી ને, માઇનસ પદ્ધતિ વાળો. બરાબર ને? એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ આમાં કે અહીંયા દાખલા તરીકે +5 હતા સાચા જવાબો માટે. બરોબર ને? અને ખોટા જવાબો માટે ઋણ 2 હતા. હવે એણે 30 ગુણ મેળવ્યા છે. તો એક સાચો જવાબ હોત તો 5 મળત. બરોબર? તો 10 સાચા જવાબો આપ્યા હોય તો 10 પંચા કેટલા મળવા જોઈએ એને? તો કે 50 ખરેખર તો મળવા જોઈએ, પણ મળ્યા 30 જ છે. મતલબ 20 માઇનસ થયા છે કે નથી થયા? બરાબર ને? એટલે ખોટા જવાબોના એટલા બાદ થઈ ગયા છે ને. તો 30 - 50 કરો એટલે -20 જે છે એ ખોટા જવાબોના ગુણ થયા. પણ રકમ શું કહે છે આપણને? કે એક ખોટો જવાબ એટલે ઋણ 2 છે. બરોબર? તો એના ઉપરથી હવે ઋણ 20 થયા છે, એનો અર્થ ઋણ 20 ભાંગ્યા ઋણ 2 કરો એટલે ખોટા જવાબોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 10 હોવી જોઈએ. એ રીતે તમે સિમ્પલી હવે કહી શક્યા ને આપો. હવે બીજું જયનું છે એમાં શું છે કે બધા જવાબો લખ્યા અને ઋણ 12 ગુણ મેળવ્યા. બરોબર? હવે 4 સાચા જવાબો આપે તો ખરેખર 1ના 5 લેખે 5 ચોક 20 થવા જોઈએ ને. આપણને અહીંયા રકમમાં આપી તો દીધું છે કે 4 જવાબો સાચા હતા એટલે ખરેખર તો એને સાચા જવાબોના 20 ગુણ મળ્યા જ હશે.
બરોબર. હવે જઈને મળ્યા કેટલા છે તો કે -12. તો એનો અર્થ માઇનસને કારણે બીજા જે ગુમાવ્યા છે એ હવે નક્કી કરવા પડશે ને. તો એ કેટલા ગુમાવ્યા છે એણે, તો ખોટા જવાબો માટે મેળવેલા ગુણ જોતા હોય એણે, તો કુલ ગુણ જે છે એમાંથી આ સાચા જવાબોના ગુણ બાદ કરીએ. મતલબ -12 -20 કર્યા, જેમ અહીંયા 30 - 50 કર્યા હતા ને, એ જ રીતે. તો હવે શું જવાબ મળે છે એ આપણને, તો કે -32. હવે હમણાં આપણને રકમમાં તો આપ્યું જ છે કે એક ખોટો જવાબ હોય તો -2 થતા હતા. તો આને તો કુલ -32 ગુણ થયા છે. તો -32 નો અર્થ -32 ભાગ્યા -2 કરો એટલા ખોટા જવાબો હોવા જોઈએ ને. તો હમણાં આપણે શીખ્યા એમ -a ડિવાઇડેડ બાય -b ઇઝ ઇક્વલ ટુ a ડિવાઇડેડ બાય b કરવાનું. બરોબર ને. મતલબ 32 ભાગ્યા 2 કરો એ જ આનો જવાબ થશે, એટલે 16 જવાબ થઈ જશે. મતલબ એના ખોટા જવાબોની સંખ્યા તમને કેટલી મળી ગઈ, તો કે 16. એવી રીતે 7મું જુઓ જોઈએ. એક દુકાનદારને એક પેન વેચવાથી 1 રૂપિયાનો નફો થાય છે અને પેન્સિલના જૂના જથ્થામાંથી પેન્સિલ વેચતા એને 40 પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે. હવે એક મહિનામાં 5 રૂપિયાની ખોટ જાય અને તે મહિના દરમિયાન 45 પેન વેચે છે, તો તેમણે તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે. બરોબર ને. તો એ પ્રશ્ન જે છે એની સાથે જ તમને બીજું આપ્યું છે કે પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી જતી. જો તે 70 પેન વેચે તો તેણે કેટલી પેન્સિલ વેચી હશે. બરોબર ને. તો અહીંયા આપણને રકમમાં આપી જ દીધું છે કે એક પેન વેચવાથી 1 રૂપિયાનો નફો થતો હોય તો એણે કેટલી પેન વેચી છે, તો કે 45 પેન વેચી છે પહેલા દાખલા મુજબ. તો 45 પેન વેચવાથી એને કેટલો નફો થવો જોઈએ, તો કે 45 રૂપિયાનો નફો થવો જોઈએ. બરોબર ને. તો નફો છે એટલે આવ્યા છે પૈસા, એટલે એને આપણે કયા ચિહ્નથી બતાડ્યા છે, તો કે પ્લસથી. અને ખોટ ગઈ હોય તો એટલું નુકસાન એટલે ગયા હોય એટલે એને આપણે કયા ચિહ્નથી બતાડવાનું થાય, તો કે માઇનસ ચિહ્નથી. બરોબર ને. તો હવે ખોટ જે છે એ કેટલી આપી છે આપણને જુઓ જોઈએ, 5 રૂપિયાની. બરોબર. તો 5 રૂપિયાની ખોટ ગઈ છે એટલે એને ચિહ્ન -5 થી દર્શાવ્યું છે. તો મળેલ નફો પ્લસ થયેલ ખોટ એ બેનો સમન્વય કરીએ આપણે, એટલે કુલ ખોટની રકમ થઈ જશે ને. તો થયેલ ખોટ બરાબર શું કરશું, તો કે કુલ ખોટમાંથી મળેલો નફો બાદ કરો. તો ખોટ કેટલી ગઈ છે, તો કે -5, અને એમાંથી નફો કેટલો મળ્યો હતો, તો કે 45, એને બાદ કરો એટલે -50 આવ્યા ને. -50 રૂપિયા મતલબ પૈસામાં લખવું હોય તો શું લખી શકો, તો કે -5000 પૈસા. બરાબર ને. હવે પેન્સિલ 1 વેચે તો રકમમાં આપણને શું કીધું છે, જુઓ જોઈએ, 40 પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે. તો એક પેન્સિલ વેચવાથી થયેલ ખોટ 40 પૈસા છે. તો ખોટને આપણે ઋણ ચિહ્નથી બતાડવાનું હતું એટલે -40 વડે દર્શાવ્યા. તો વેચાયેલી પેન્સિલની સંખ્યા આપણે જોતી હોય. બરોબર ને. તો અહીંયા આપણે જે જોયું એમ -5000 પૈસા આવ્યા હતા, એને આપણે આ -40 વડે ભાગી નાખીએ એટલે વેચાયેલ પેન્સિલની સંખ્યા મળી જવી જોઈએ ને. તો અહીંયા -5000 ભાગ્યા -40 કરવા છે, મતલબ -5000 ભાગ્યા -40 જ કરી નાખો. છેલ્લું એક શૂન્ય તો ડાયરેક્ટ ઉડી જાય કે ન ઉડી જાય. બરોબર ને. એટલે આ શૂન્યને જો તમે ઉડાડી દો તો હવે 500 ભાગ્યા 4 કરતા તો તમને આવડતા જ હોય, 125 મળી ગયા. બરોબર ને. તો એ આપણો જવાબ થઈ ગયો કે ભાઈ. હવે બીજા પેટામાં શું કીધું કે પછીના મહિનામાં નફો પણ નથી થતો અને ખોટ પણ નથી જતી. બરોબર ને. તો એ સ્થિતિમાં નફો પ્લસ ખોટનો ફાઇનલ હિસાબ છે એ શું લખવો પડશે આપણે, 0. બરોબર ને. અહીંયા જેમ આપણે કુલ ખોટ માટે શું કર્યું હતું, તો કે નફો અને ખોટ છે એનો સરવાળો કર્યો હતો, એવી રીતે અહીંયા એ સરવાળો કરશો તો એ જવાબ તમને 0 આપી દીધો છે. તો એનો અર્થ શું થયો કે મળેલ નફો કેટલો છે, તો કે માઇનસમાં આવેલી ખોટ જેટલો જ છે. બે સરખું છે ટૂંકમાં. બરોબર ને. તો એનો અર્થ 70 પેન વેચવાથી મળેલો નફો ₹70. બરોબર.
તો એની સામે પેન્સિલ વેચવાથી જે ખોટ થવી જોઈએ એ -70 થઈ ગઈ હોય તો જ બે સરભર થાય કે ન થાય, બરોબર ને? અને 70 જે રૂપિયા છે ને પૈસામાં લખવા માટે આપણે 100 વડે ગુણી નાખીએ એટલે -7000 પૈસા, ભાગાકાર કરવામાં સરળતા પડે ને. તો એના ઉપરથી કુલ વેચાયેલી પેન્સિલની સંખ્યા આપણે જોતી હોય, બરાબર? તો હવે શું કરશું? તો કે -7000 અને ડિવાઇડેડ બાય શું કરવાનું થશે? તો કે -40. તો હમણાં આપણે શીખી ગયા ઋણને ઋણ વડે ભાગો એટલે જવાબ ધન જ આવવાનો છે. અને 7000 ભાગ્યા 40 કરો એટલે જવાબ કેટલો થવાનો છે? તો કે 175, બરાબર ને? તો બહુ સહેલા દાખલા છે આ બધા, જો થોડુંક તમે ધ્યાન આપશો તો. આ ઉદાહરણો તો મેં તમને ખાલી સમજાવ્યા છે, બરાબર? હવે તમારે શું કરાય? તો કે સ્વાધ્યાય 1.4 પહેલાં જોયા વિના ગણી લ્યો અહીંયા, પછી હું અહીંયા સોલ્યુશન કરાવું છું ને એની સાથે કમ્પેર કરો, બરાબર? પછી તમારી શું ભૂલ છે એ શોધવાનો જો પ્રયત્ન કરશો ને તો તમને ઝાઝો ફાયદો થશે. માત્ર અહીંયા હું ગણાવું એમ જોઈને ઉતારા કરી નાખવાના નથી. તો આપણે એ સોલ્યુશન પણ સમજી લઈએ. તો એમાં જુઓ જોઈએ, પહેલાં 1.4 છે, હમણાં ઉદાહરણો શીખ્યા છે ને એને પહેલાં ખાસ રિવાઇઝ કરી લેજો, જોયા વિના ગણજો, પછી અહીંયા કરાવ્યા એની સાથે કમ્પેર કરજો. પછી એ કાંઈ ન સમજાય તો કોમેન્ટમાં મોકલો અથવા વોટ્સએપમાં સ્કૂલનું ગ્રુપ છે ને આપણું, એમાં ફોટો પાડીને મોકલો કે અમને ફરીથી સમજાવો, બરાબર ને? સીધા સ્વાધ્યાયના દાખલાના ઉતારા કરવાના નથી. તો હવે આના ઉપરથી જુઓ જોઈએ, આપણે -30 ભાગ્યા 10 કરવા છે. તો હવે આ બધું તો તમને સરળતાથી આવડવું જોઈએ ને, કે ઋણ ભાગ્યા ધન -a ડિવાઇડેડ બાય b એટલે જવાબ તો શું આવવાનો છે? તો કે ઋણ જ આવવાનો છે, એ તો ફાઇનલ જ છે ને. 30 ભાગ્યા 10 કરો એટલે 3 જવાબ થતો હોય, 10 તેરી 30. મતલબ હવે આવા ભાગાકારો કાંઈ કરવા બેસવાની જરૂર છે નહીં, સીધે સીધું ગણી શકો તમે. એવી રીતે 50 ભાગ્યા ઋણ 5 કરવા છે તો ધન ભાગ્યા ઋણનો જવાબ શું આવવાનો છે? તો કે ઋણ જ આવવાનો છે. પછી 50 ભાગ્યા 5નો જવાબ શું થવાનો છે? તો કે 10, 5 દાણ 50 થાય ને. એવી રીતે ઋણ 36 ભાગ્યા ઋણ 9 કરવા છે આપણે, તો ઋણ ભાગ્યા ઋણનો જવાબ શું થવાનો છે? તો કે ધન જ થવાનો છે. અને 36 ભાગ્યા 9 એટલે શું જવાબ થઈ જશે? તો કે 4, બરાબર ને? એવી રીતે ઋણ 49 ભાગ્યા 49 કરવા છે આપણે, તો 49 ભાગ્યા 49નો જવાબ 1 આવે, તો ઋણ 49 ભાગ્યા 49નો જવાબ કેટલો થઈ જવો જોઈએ? તો કે ઋણ 1, બરાબર ને? હવે એવી રીતે ઈ જે આપ્યો છે આપણને, એમાં આપણે કૌના ભાગુ સબાનો આગળ વિડીયો અપલોડ કર્યો તો એ તમને યાદ જ હશે ને. પહેલાં કૌંસનું સાદું રૂપ આપી દો, બરાબર ને? કૌના ભાગુ સબા પ્રમાણે તો કૌંસનું સાદું રૂપ આપણે આપવું છે, તો 13 ભાગ્યા ને -2 + 1 એટલે શું થાય? સમાન નિશાની તો સરવાળો, પણ વિરુદ્ધ છે એટલે બાદબાકી. તો બેમાંથી એક જાય તો 1 ને મોટા પદની નિશાની એટલે -1 આવ્યા કે ન આવ્યા? હવે 13 ભાગ્યા 1 એટલે હમણાં આપણે નિયમ શીખી ગયા, a ડિવાઇડેડ બાય -b ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું? તો કે -a ડિવાઇડેડ બાય b, બે સરખું જ થતું હતું, જવાબ ઋણ જ આવતો હતો. તો 13 ભાગ્યા ઋણ 1 કરો એટલે જવાબ તો ઋણ જ આવવાનો છે, બરોબર ને? અને પછી તમે 13 ભાગ્યા 1નો જે જવાબ આવે એ મૂકી દો, મતલબ આપણો જવાબ જે છે શું થઈ જશે? તો કે ધન 13 થઈ જશે. પછી f જે છે એ તો હમણાં મુદ્દાઓમાં શીખ્યા ને આપણે, શૂન્ય છે એને કોઈ પણ સંખ્યા વડે ભાગવાથી જવાબ હંમેશા શૂન્ય જ આવવાનો છે. પણ કોઈ પણ સંખ્યાનો જો ભાજક 0 હોય તો જવાબ ઇન્ફિનિટિવ થઈ જાય, બરાબર ને? ભાજ્ય તરીકે શૂન્ય હોય તો જવાબ શૂન્ય રહેશે, પણ ભાજક તરીકે શૂન્ય હોય તો જવાબ મળતો નથી. આ યાદ રાખવાનું. મતલબ આનાથી ઊંધું હોત, ઋણ 12 ભાગ્યા 0 તો જવાબ કંઈ મળત નહીં. હવે જી છે તો એમાં શું કીધું છે જુઓ જોઈએ, તો કે -31 અને પછી અહીંયા જેમ છે એવો જ કાઉન્સ આપેલો છે ને, તો આપણે -31 પહેલાં એમના એમ મૂકી દઈએ, અને ભાગાકારમાં જે કાઉન્સ છે એનું સાદું રૂપ આપણે આપવું છે, તો -30 અને પછી +-1, તો વત્તે ઓછે શું થઈ જશે? -1. તો આના બરાબર -31 તો આગળ છે જ,
અને ભાગવાનું કોના વડે થશે તો કે -30 - 1 એનું સાદું રૂપ આપો. તો સમાન નિશાની છે એટલે સરવાળો. તો કેટલું આવશે હવે તો કે -31 જ આવશે. હવે -31 ને તમે -31 વડે ભાગી નાખો તો -31 ને -31 વડે ભાગવા જેવી જ વાત થઈ ને. હમણાં જ આપણે આવી ગયો કે -a ડિવાઇડેડ બાય -b ઇઝ ઇક્વલ ટુ a ડિવાઇડેડ બાય b. બરોબર ને. ઋણને ઋણ વડે ભાગો એટલે જવાબ ધનને ધન વડે ભાગવા જેટલો જ થાય. મતલબ 31 ભાગ્યા 31 જેટલો જવાબ થાય. એટલે કેટલો જવાબ થઈ ગયો આપણો તો કે 1. બરોબર. હવે એવી જ રીતે h જુઓ જોઈએ. તો એમાં પેલા તમને કૌંસ આપ્યો છે -36 ડિવાઇડેડ બાય શું છે તો કે 12 અને પછી એનું જે પરિણામ છે એ પાછું ડિવાઇડેડ બાય 3 આપેલું છે. તો પહેલાં તમે કૌંસનું સાદું રૂપ આપી દો તો -36 ભાગ્યા 12 છે. તો -a ડિવાઇડેડ બાય b છે એટલે જવાબ ઋણ ભાગ્યા ધન એટલે જવાબ ઋણ જ આવવાનો છે. પછી 36 ભાગ્યા 12 કરો એટલે શું જવાબ આવવાનો છે તો કે 12 તેરી 36 મતલબ -3 આવ્યા. ને એને કોના વડે ભાગવાનું છે તો કે +3 વડે. તો -3 ભાગ્યા +3 કરો એટલે જવાબ શું થઈ જવાનો છે તો કે -1. બરાબર ને. તો આ રીતે દાખલો તમે ગણી શક્યા. હવે આઈ જુઓ જોઈએ. તો એમાં -6 + 5 આપ્યા છે. બે કૌંસ આપ્યા છે. બરાબર ને. -6 + 5 અને બીજા કૌંસમાં શું છે તો કે ભાંગા. ભાગવાનું કોના વડે છે તો કે -2 + 1 વડે. હવે -6 + 5 એટલે વિરુદ્ધ નિશાનીઓ છે. સમાન નિશાનીઓ તો સરવાળો થાત પણ વિરુદ્ધ નિશાનીઓ છે એટલે શું થવું જોઈએ બાદબાકી. 6 માંથી 5 જાય તો 1 અને મોટા પદની નિશાની એટલે કેવા 1 તો કે ઋણ 1. પછી કોના વડે ભાગવાના છે તો કે -2 + 1. તો -2 + 1 એટલે જવાબ શું થવો જોઈએ તો કે -1. બરોબર ને. હવે -1 ભાગ્યા -1 કરવાનું છે. મતલબ આપેલી સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાનું થયું. અથવા બીજા શબ્દોમાં કહો તો -a ડિવાઇડેડ બાય -b ઇઝ ઇક્વલ ટુ a ડિવાઇડેડ બાય b. હમણાં શીખ્યા ને આપણે. મતલબ 1 ભાગ્યા 1 જ કરવાના છે ને 1 ભાગ્યા 1 તો તમે કરી શકો એમ છો. બરોબર. તો આનો જવાબ જે છે આપણને ફાઇનલી શું મળવો જોઈએ તો કે 1 મળવો જોઈએ. તો આ રીતે આવા દાખલાઓ જે છે એ તમે જોઈ શકો છો. એકદમ સહેલા છે. બરોબર. જો એમાં થોડીક તમે કાળજી રાખો તો પૂરેપૂરા માર્ક્સ આવા પ્રકારના દાખલાઓમાં તમને મળી જતા હોય છે. બરોબર. તો આ પ્રકારનું સોલ્યુશન દાખલા 1નું બરોબર સમજી લીધા પછી હવે આપણે જે બીજો દાખલો છે એના તરફ આગળ વધીએ. તો એમાં જુઓ જોઈએ a b અને c કિંમતો માટે a ડિવાઇડેડ બાય b + c ઇઝ નોટ ઇક્વલ ટુ a ડિવાઇડેડ બાય b + a ડિવાઇડેડ બાય c ચકાસવાનું છે. બરોબર ને. તો જેમ ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન થતું હતું વિભાજનના નિયમમાં તો એ ન્યા લાગુ પડતો હતો પણ અહીંયા લાગુ નથી પડતો. એ બાબત તમારે ચકાસીને કહેવાની છે. તો હવે એ તો તમે સરળતાથી કરી શકો એવો દાખલો કહેવાય. બરોબર ને. કેવી રીતે ગણશું આપણે જુઓ જોઈએ. અહીંયા દાખલા તરીકે પેલું છે એમાં આ a ડિવાઇડેડ બાય b + c છે. તો a b ને c ની કિંમતો તો આપણને આપી દીધી છે એટલે એ કિંમતો આપણે પહેલા મૂકી દઈએ. એ માટે જવાબ બરોબર ને. તો એ પછી શું છે તો કે ભાંગા b + c આવું આપણને ડાબી બાજુ આપેલું છે ને. અંગ્રેજીમાં એને LHS પણ કહેતા હોય છે. તો હવે એ એટલે શું મૂકવાનું છે આપણે તો કે 12. પછી ભાંગા b એટલે તો કે -4 અને +c એટલે તો કે 2. તો આ 12 પછી ભાંગા અને -4 + 2 એટલે શું થઈ જવું જોઈએ વિરુદ્ધ નિશાનીઓ છે એટલે બાદબાકી થવી જોઈએ ને. 4 માંથી 2 જાય તો 2 ને મોટા પદની નિશાની એટલે -2. હવે 12 ભાંગા -2 તો ધન ભાંગા ઋણ એટલે જવાબ ઋણ જ આવવાનો છે. ને 12 ભાંગા 2 એટલે શું જવાબ આવ્યો તો
તો કે 6, બરોબર. તો અહીંયા આગળ આપણને જે જવાબ છે એ ઋણ 6 મળ્યો. હવે એમાં ને એમાં જ આપણને જે જમણી બાજુ આપેલી છે એમાં કિંમત મૂકો જોઈએ. અહીંયા એ બી સી આપ્યા છે એની, તો જમણી બાજુ આપણને શું આપ્યું હતું? તો કે એ ભાંગા બી પ્લસ એ ભાંગા સી, બરોબર ને. તો અહીંયા આપણે એ ભાંગા બી અને પ્લસ હજી શું કરવાનું છે? તો કે એ ભાંગા સી. આમાં કિંમત મૂકો. હવે એ એટલે શું લેવાનું છે આપણે? તો કે 12. પછી ભાંગા બી એટલે શું લેવાનું છે? ઋણ 4. પછી ફરી પાછા એ એટલે તો કે 12 અને ભાંગા સી એટલે શું લેવાનું છે? તો કે 2. હવે 12 ભાંગા ઋણ 4 કરો તમે, તો 4 તેરી 12 ને ધન ભાંગા ઋણ એટલે જવાબ ઋણ જ થાય કે ન થાય? બરોબર ને. મતલબ આનો જવાબ જે આપણે મૂકશું એ શું મૂકશું? તો કે ઋણ 3. પછી પ્લસ શું આપ્યું છે? 12 ભાંગા 2. તો 12 ભાંગા 2 તો તમને મૌખિક આવડતા હોય, 2 છક 12. તો હવે તમારે -3 પ્લસ 6 નું સાદું રૂપ આપવું છે. તો બેની વિરુદ્ધ નિશાનીઓ છે. સમાન હોત તો સરવાળો થાત, પણ વિરુદ્ધ છે એટલે બાદ બાકી. તો 6 માંથી 3 કાઢો તો 3 અને મોટા પદની નિશાની મતલબ કેવા 3 આવ્યા કહેવાય? તો કે ધન 3 જ આવશે. હવે આને જો તમે પરિણામ નંબર 1 કીધું હોત અને આને તમે પરિણામ નંબર 2 કીધું હોય તો જોઈ શકો છો બે પરિણામો સરખા મળતા નથી, બરોબર ને. એટલે આપણે કહી શકીએ કે આ જે કિંમતો છે એ સરખી નથી. એટલે અહીંયા લખી નાખવાનું કે 1 અને 2 પરથી ડાબા મતલબ LHS લેફ્ટ હેન્ડ સાઈડ અને જબા મતલબ RHS રાઈટ હેન્ડ સાઈડ સરખા નથી. તો એનો અર્થ શું થયો? કે એ ભાંગા કૌંસમાં બી પ્લસ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ ભાંગા બી પ્લસ એ ભાંગા સી, બરોબર ને. આ સાબિત થઈ ગયું કહેવાય, આ ચકાસી શક્યા કહેવાય આપણે. તો એવું જ જુઓ જોઈએ, તમારે બીમાં ચકાસવાનું છે. તો હવે આન્સર બી બનાવીએ આપણે. તો એમાંય એ ભાંગા જે LHS છે એ તો આની યાદ લેવાની છે, માત્ર તમને એબીસીની કિંમતો ફેરવી નાખી છે. તો LHSમાં શું લેવાનું છે આપણે? તો કે એ ભાંગા કૌંસમાં શું આપ્યું છે? તો કે બી પ્લસ સી. હવે એ એટલે આ વખતે શું લેવાનું છે તમારે? અહીંયા આપેલું છે જુઓ બીમાં ઋણ 10. તો અહીંયા આપણે શું મૂકી દેશું એની જગ્યાએ? તો કે ઋણ 10. પછી ભાંગા બી એટલે શું આપેલું છે આ વખતે આપણને? તો કે 1. તો અહીંયા આપણે 1 મૂકી દીધા. અને પ્લસ સી એટલે શું આપેલું છે? તો કે ન્યાય 1 આપેલા છે એટલે અહીંયા આપણે 1 મૂકી દીધા. તો હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો ઋણ 10 પછી ભાંગા ને 1 પ્લસ 1 એટલે શું લખશું? તો કે 2. હવે -10 ભાંગા 2 કરવાના થતા હોય આપણે તો 10 ભાંગા 2 એટલે 5, બરોબર ને. તો ઋણ 10 ભાંગા 2 એટલે કેવો જવાબ આવવો જોઈએ? તો કે ઋણ 5, બરોબર. તો એ LHS નું સાદું રૂપ થઈ ગયું કહેવાય, મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ મેળવી. હવે એની RHS મતલબ રાઈટ હેન્ડ સાઈડ આપણે મેળવવી છે. તો એમાં એ ભાંગા બી પ્લસ એ ભાંગા સી કરવાના છે. તો આપણને આ વખતે એની કિંમત જે છે એ શું આપેલી છે? તો કે ઋણ 10. હમણાં ડાબી બાજુ મૂકી હતી ને આપણે. પછી ભાંગા બીની કિંમત શું મૂકવાની છે? તો કે 1. પછી પ્લસ પાછું એ છે એટલે શું મૂકી દેશું? તો કે ઋણ 10. અને ભાંગા સી એટલે શું મૂકશું? તો કે 1. હવે ઋણ 10 ભાંગા 1 કરો, કોઈ પણ સંખ્યાને 1 ભાંગો એટલે આપણે શીખી ગયા છીએ એનો એક જવાબ આવે ઋણ 10 જ. પછી પ્લસ અહીંયા ઋણ 10 ભાંગા 1 કરવાના છે તમારે એટલે જવાબ તમને શું મળશે? તો કે ઋણ 10 જ મળશે. હવે ઋણ 10માં ઋણ 10 નાખો એટલે શું થાય? તો કે ઋણ 20. હવે જુઓ જોઈએ આ LHSમાં જે મળ્યું હતું એને પરિણામ નંબર 1 કીધું હોય અને RHSમાં જે મળ્યું એને પરિણામ નંબર 2 કીધા હોય તો તમે જોઈ શકો છો કે 1 અને 2 પરિણામો સરખા છે નહીં. અહીંયા એ જ રીતે લખી નાખો કે 1 અને 2 પરથી
LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS, બરોબર ને? તેથી આપણે શું કહી શક્યા તો કે A ભાંગ્યા B પ્લસ C ઇઝ નોટ ઇક્વલ ટુ A ભાંગ્યા B પ્લસ A ભાંગ્યા C, બરોબર ને? એ રીતે સાબિત થઈ ગયું કહેવાય. તો આ પ્રકારના દાખલા જે છે એ તમે આપ્યા છે, આમાં ગણી શકો એમ છો ને. હવે તમને ત્રીજો દાખલો છે એકદમ સહેલો આપ્યો છે. જુઓ જો ખાલી જગ્યાઓનો હમણાં આપણે પહેલો ગણ્યો ને એવો છે, તો એ તો તમે મૌખિક ગણી શકો એમ છો. અહીંયા દાખલા તરીકે 369 છે, એને કેટલા વડે ભાગવાથી જવાબ 369 જ આવે? તો એ તો તમે શીખી ગયા છો કે કોઈ પણ સંખ્યાને એક વડે ગુણો તોય જવાબ એનો એ રહીએ, અને કોઈ પણ સંખ્યાને એક વડે ભાગો તોય જવાબ એનો એ રહીએ, બરોબર ને? મતલબ કેટલા વડે ભાગવાના રહેશે આપણે? તો કે એક વડે. હવે ઋણ 75 છે અને જવાબ ઋણ 1 મળ્યો, તો એ જે છે ત્યાં આપણે કેટલા વડે ભાગ્યા હશે? તો અહીંયા તમે શું મૂકી શકો? તો કે 75 મૂકી દો. 75 ભાગ્યા 75 એટલે 1, અને ઋણ ભાગ્યા ધન એટલે ઋણ 1 થઈ ગયું ને? એમ મૌખિક જ હવે ગણતરી થઈ જશે. એમ ઋણ 206 ને કઈ સંખ્યા વડે ભાગ્યા હશે કે જેથી જવાબ 1 આવે? તો જવાબ 1 આવે ત્યારે એની એ જ સંખ્યા વડે ભાગ્યું હોય, એટલે અહીંયા તમારે શું મૂકી દેવાય? તો કે ઋણ 206. ઋણ 206 ભાગ્યા ઋણ 206 એટલે જવાબ 1 થઈ ગયો કે ન થઈ ગયો? એમ -87 ને ભાગવાથી જવાબ 87 આવ્યો, બરોબર ને? તો જો અહીંયા આગળ તમે ઋણ 1 મૂકો તો શું થાય? તો કે ઋણ ભાગ્યા ઋણ એટલે ધન, અને 87 ભાગ્યા 1 એટલે 87. આગળના મુદ્દા ક્લિયર હોય એટલે આ દાખલામાં પછી કંઈ બીજું વિચારવું પડે એમ છે નહીં. એવું જ અહીંયા કરી શકો છો. જુઓ જ અહીંયા કેટલા ભાગ્યા 1 બરાબર ઋણ 87. તો કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો એટલે જવાબ એનો એ આવે. તો આપણે શીખી જ ગયા કે નથી શીખી ગયા? એટલે અહીં તો તમારે એમને આંખો મીચીને મૂકી દેવાનું રહેશે કે ઋણ 87 ને 1 વડે ભાગ્યા હોય તો જ ઋણ 87 આવે, બરાબર ને? એટલે સિમ્પલી જવાબ આપી શકો છો. હવે કેટલા ભાગ્યા 48 બરાબર ઋણ 1? તો જો 48 મૂકો તો 48 ભાગ્યા 48 એટલે ધન થાત, પણ ઋણ 1 જવાબ આવ્યો છે. તો એનો અર્થ અહીંયા કેવા હોવા જોઈએ 48? તો કે માઇનસ હોવા જોઈએ. -48 ને +48 વડે ભાગીએ એટલે જવાબ થઈ જાય ઋણ 1, બરોબર ને? એવી જ રીતે 20 ભાગ્યા કેટલા કરીએ તો ઋણ 2 જવાબ મળે? તો એ તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ ને. 20 ભાગ્યા 10 કર્યા હોત તો જવાબ ધન 2 થાય, પણ આપણે તો જવાબ ઋણ 2 જોતો હતો, તો અહીંયા ભાગાકારમાં એ ઋણ મૂકી દો. તો 20 ભાગ્યા ઋણ 10 એટલે જવાબ ઋણ 2 થઈ ગયો કે ન થઈ ગયો? એવી જ રીતે અહીંયા કેટલા ભાગ્યા 4 બરાબર ઋણ 3? તો થોડા ઘડિયાળ તૈયાર કરો. ઘડિયા આવડતા હશે તો આ દાખલા સહેલા પડશે, પણ આપણે આગળ ગુણ્યા અને ગુણકનું શીખવું તો એ મુજબ 4 તેરી 12 પહેલાં તમે એ મૂકી દો. તો જો 12 ભાગ્યા 4 કર્યા હોત તો ધન 3 આવત, બરોબર? પણ જવાબ ઋણ 3 છે. હવે હું અહીંયા ઋણ 12 કરી દઉં તો ઋણ 12 ભાગ્યા 4 એટલે ઋણ 3 થઈ ગયું કે ન થઈ ગયું? બરોબર ને? તો આવી રીતે મૌખિક ગણતરી કરી શકો એમ છો. આમાં બીજી કોઈ જટિલ કે લાંબી ગણતરી પણ છે નહીં. હવે ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ ABની 5 જોડ લખવાની કીધી છે આપણને, અને એ જોડ લખવાની કીધી છે કેવી રીતે કે જેથી કરીને A ભાગ્યા B બરાબર શું થવું જોઈએ? તો કે ઋણ 3 થાય, બરોબર ને? એક જોડ આપી દીધી છે, જુઓ 6 અને ઋણ 2. તો 6 ભાગ્યા ઋણ 2 કરો એટલે શું જવાબ મળી જાય તમને? તો કે 2 તેરી 6, ઋણ 3 મળી ગયો કે ન મળી ગયો? બરાબર ને? તો આવી રીતે તમારે બીજી 5 જોડ કોઈ પણ બનાવવાની છે. તો એ તો હવે તમે આ બેના અવયવી લીધે જાઓ તોય મળી જવાની છે ને. 6 છે અને ઋણ 2 છે એના અવયવી લઈ લ્યો એટલે સરળતાથી તમે ગણી શકશો. અહીં દાખલા તરીકે 6 નો બીજો અવયવી 12 લ્યો, આનો બીજો અવયવી 4 લ્યો. તો હવે તમને એના ઉપરથી શું મળે? તો કે 12, અને ધારો કે ઋણ 4 લઈ લ્યો તો 12 ભાગ્યા 4 એટલે 3, અને ધન ભાગ્યા ઋણ એટલે ઋણ 3 મળી ગયા કે ન મળી ગયા? બરોબર ને? તો એવી રીતે એ જોડ લીધી તમે. પછી અહીંયા તમે એની ત્રીજી જોડ લીધી હોત, ત્રીજી અવયવી 2ની, તો 6 તેરી 18, ને ઋણ 2 ગુણ્યા 3 એટલે ઋણ 6. તો
તો 18 ભાંગ્યા 6 કરત એટલે 3 મળત ને ધન ભાંગ્યા ઋણ એટલે ઋણ જ જવાબ થઈ ગયો કે ન થઈ ગયો? એમાં અહીંયા તમે ધારો કે 6 ચોક 24 લીધા હોત ને ઋણ 2 ગુણ્યા 4 એટલે ઋણ 8 લીધા હોત તો 24 ભાંગ્યા ઋણ 8 કરો એટલે આ જવાબ થાય કે ન થાય? બરોબર ને? એમાં અહીંયા પાંચમી અવયવી 30 લીધી હોત ને વાદ ઋણ 10 લઈ લીધા હોત તો એ જવાબમાં કંઈ ફરક પડત? ન પડત. બરોબર? એવી જ રીતે અહીંયા તમે 6 પંચા 30 પછી છાંયે છાંયે 36 લઈ લીધા હોય અને ત્યાં ઋણ 2ની છઠ્ઠી અવયવી ઋણ 12 લઈ લીધી હોય તો એ 12 તેરી 36 ને ધન ભાંગ્યા ઋણ એટલે જવાબ ઋણ જ થઈ જાત કે ન થઈ જાત? બરાબર ને? તો આવી રીતે તમારે આના ઉપરથી જ ગણી શકતા હતા, જોડ બનાવી શકતા હતા કે જેથી દરેક વખતે જવાબ જે છે એ કેટલો મળવો જોઈએ તમને? ઋણ 3. પછી બીજી તમારી રીતે બનાવવો એ તો અલગ વસ્તુ છે. હા, તો તમને હાવ સરળ કઈ રીતે ગણવો. બાકી તમે 15 અને 5 લીધા હોત તો 5 તેરી 15 થાય છે. બરાબર ને? એટલે ઋણ 15 ભાંગ્યા 5 કરો કે પછી 15 ભાંગ્યા ઋણ 5 કરો થાય ને? એમ 21 ભાંગ્યા 7નો જવાબ એ 7 તેરી 21 મળે એટલે ઋણ 21 ભાંગ્યા 7 લ્યો કે પછી 21 ભાંગ્યા ઋણ 7 લ્યો, મળી શકે ને આવી રીતે? તો આવી સંખ્યાબંધ જોડ મળી શકે. તો એમાંની આપણે આવી 5 જોડની વાત કરવાની હતી. બરાબર ને? તો અહીંયા આપણે એ 5 જોડ લખી છે પણ તમે બને ત્યાં સુધી હજી 5-7 બીજી લખો તો તમને વધારે મહાવરો થશે. બરાબર? હવે ત્યાર પછી જુઓ છો બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર, બરાબર ને? મતલબ +10 ડિગ્રી સેલ્સિયસ છે. એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધીમાં ઓછું થતું જાય છે. બરાબર? તો એના ઉપરથી શું કરવાનું છે આપણે? તો કે કયા સમયે તાપમાન 0થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ મતલબ -8 ડિગ્રી સેલ્સિયસે પહોંચે. બરાબર? અને મધ્યરાત્રિનું તાપમાન પૂછ્યું છે. બરાબર ને? મતલબ 12 વાગે મધ્યરાત્રિએ. તો એ બંને પ્રકારની ગણતરી જે છે એ હવે તમે આ રકમ આપી છે એના આધારે તો સમજી શક્યા છો ને કે 12 વાગે બપોરે 10 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે, પછી ઘટાડાનો દર 2-2 ડિગ્રી સેલ્સિયસ દર કલાકે થતો જતો હોય. બરાબર? તો એનો અર્થ શું થયો? તો કે 8 ડિગ્રી સેલ્સિયસ માઇનસ થયું છે, +10 હતું તો 10માંથી -8 થયું મતલબ કેટલા ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થયો કહેવાય? તો કે 10 ઓછા 8 કરો એટલે 18 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું કહેવાય ને? બરાબર ને? તો 18 ડિગ્રી સેલ્સિયસ છે એની સામે 1 કલાકમાં 2 ડિગ્રી ઘટે છે. તો 18 ભાંગ્યા હવે તમે 2 કરી નાખો એટલે શું થવું જોઈએ? 9. મતલબ 9 વાગે ત્યાં સુધીમાં એ અહીંયા પહોંચી ગયું હશે તાપમાન. એવો તમે અર્થ કરી શકો કે ન કરી શકો? 9 કલાક થાય ત્યારે. બરાબર ને? તો એ રીતે એ તમારો પહેલો જવાબ થઈ ગયો કહેવાય કે રાતે 9 વાગે -8 ડિગ્રી સેલ્સિયસ થયું. હવે પછી શું કીધું છે? તો કે મધ્યરાત્રિના. તો મધ્યરાત્રિ મતલબ 12 વાગે. તો 12 વાગે એટલે હવે 9 વાગ્યા સુધીમાં -8 તો થઈ ગયું છે એટલે એના ઉપરથી ને તમે આગળ વધી જાઓ તો 10 વાગે -10, 11 વાગે -12 અને 12 વાગે -14. એમ મોઢે જ ગણતરી થઈ જાય કે ન થઈ જાય? બરાબર ને? એટલે મધ્યરાત્રિએ તાપમાન કેટલું થઈ જવું જોઈએ? તો કે -14 ડિગ્રી સેલ્સિયસ. તો આવા બહુ સહેલા દાખલા હોય પણ ઘણી વખત આપણે રકમ વાંચીને ખોટા ગભરાઈ જતા હોઈએ કે આ આવડશે કે નહીં આવડે. વાસ્તવમાં એવું હોતું નથી. બરાબર? તો આની હવે સંક્ષિપ્તમાં ગણતરી કેમ કરવી એ સમજી લ્યો તમે. તો 12 વાગ્યાનું તાપમાન +10 ડિગ્રી છે. બરાબર? બપોરે પછી તો કે 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઓછું થતું જાય છે. ઓછું થતું જાય છે મતલબ -2 ડિગ્રી સેલ્સિયસ થતું જાય છે ને? અને 0થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ મતલબ -8 ડિગ્રી સેલ્સિયસ થયું ને? બરાબર? તો 12 ડિગ્રી સેલ્સિયસમાંથી -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું. અર્થાત શું કરવાનું થશે? તો કે અહીંયા 12 હતું
12 શૂન્યથી ઉપર 12 નથી, પણ કેટલું છે અહીંયા 10 ડિગ્રી સેલ્સિયસ છે. તો 10 હતું અને કેટલું થયું છે 12 વાગ્યે કીધું છે, પણ તાપમાન હતું કેટલું તો કે 10 ડિગ્રી સેલ્સિયસ હતું. બરોબર ને? હવે એ 10 ડિગ્રી સેલ્સિયસમાંથી કેટલું થઈ ગયું છે અત્યારે તો કે -8 ડિગ્રી સેલ્સિયસ થયું. તો 10 ડિગ્રી સેલ્સિયસમાંથી -8 ડિગ્રી સેલ્સિયસ થયું એટલે કેટલો ઘટાડો થયો એ હવે આપણે આના ઉપરથી નક્કી કરી શકવા જોઈએ ને. તો 12 વાગ્યે +10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. બરોબર? એ 10 ડિગ્રી સેલ્સિયસમાંથી -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું, એનો અર્થ કે 10 માઇનસ શું કરવું પડશે તો કે -8, મતલબ કેટલું થયું ઓછે ઓછે વત્તા 10 + 8, અને 10 + 8 એટલે કેટલું થયું તો કે 18 ડિગ્રી સેલ્સિયસ. બરોબર ને? તો 18 ડિગ્રી સેલ્સિયસ જે છે એ શું થયું કહેવાય તો કે તાપમાનમાં તફાવત થયો કહેવાય ને. -8થી લઈ અને +10 પહોંચ્યું, મતલબ 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું ગયું કહેવાય કે ન ગયું કહેવાય તાપમાન. બરોબર? તો આપણે અહીં લખી શકીએ કે આમ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થયેલ છે. હવે આપણને રકમમાં શું કીધું છે જુઓ જોઈએ કે 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે. બરોબર? તો 2 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું હોત તો 1 કલાક કહી શકત આપણે. બરોબર? તો અહીંયા એના આધારે ગણતરી કરી લ્યો કે 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે 18 ડિગ્રી સેલ્સિયસ ઘટવામાં 18/2 બરાબર કેટલો સમય લાગવો જોઈએ તો કે 9 કલાક લાગે. તો 12 વાગ્યાની જ વાત છે. તો 12 થી 9 કલાક મતલબ રાત્રે 9 જ વાગ્યા હોય કે 9 વાગ્યા હોય. એટલે આપણે અહીંયા લખી શકીએ કે તેથી રાત્રે 9 કલાકે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને અહીંયા આપ્યું હતું એ મુજબ કેટલું થઈ જશે 2 ડિગ્રી સેલ્સિયસ મુજબ ઘટીને 0થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ મતલબ ઘટીને કેટલું થઈ જશે -8 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. ને એ માટેનો સમય આપણને પૂછ્યો છે. બરાબર ને? કયા સમયે? તો સમય આપણો જે છે એ કેટલા વાગ્યા ઘટના પૂરી થઈ હશે તો કે રાત્રે 9 કલાકે. હવે એમાં જ મધ્યરાત્રિનું તાપમાન પૂછ્યું છે. તો એ તો હવે આના ઉપરથી જ ગણી શકો ને કે અહીં રાત્રે 9 કલાકે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું, તેથી રાત્રે 10 કલાકે પાછું 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે એટલે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય. બરોબર ને? એવી જ રીતે રાત્રે 11 કલાકે ગણો તો પાછું 2 ઘટે એટલે કેટલું થવું જોઈએ તો કે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય. અને એવી જ રીતે આપણે જે જોતું છે એ રાત્રે 12 કલાકે તો કે પાછું 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે એટલે કેટલું થઈ જવું જોઈએ તો કે 14 ડિગ્રી સેલ્સિયસ. બરોબર ને? તો આપણને એ જ પ્રશ્ન પૂછ્યો હતો ને હું પહેલાં જે આપ્યું હતું 12 વાગે ત્યાંથી ડાયરેક્ટ ગણતરી કરી નાખો તમે 2 ડિગ્રી સેલ્સિયસની. તો 12થી રાતે 12 એટલે 12 કલાક જ થયા ને. તો 12 કલાક એટલે 2 ડિગ્રી સેલ્સિયસ પ્રમાણે ઘટાડો તો 12 × 2 એટલે 24 ડિગ્રી સેલ્સિયસ કુલ ઘટ્યું કહેવાય ને. તો બપોરે 12 વાગે 10 ડિગ્રી સેલ્સિયસ હતું અને અત્યારે કેટલું થઈ ગયું છે તો કે એમાં 24 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો એટલે 10 ઓછા 24 કરો એટલે ઓછે વત્તા. બરોબર ને? મતલબ કેટલું આવવું જોઈએ 14 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર આવી જવો જોઈએ ને, જેને તમે -14 ડિગ્રી સેલ્સિયસ તરીકે દર્શાવી શકશો.
પણ એના કરતાં તમને આ રીતે સરળતાથી ગણી શકો એમ છો, બરાબર ને? અધરવાઇઝ એ રીતે વિચારો તોય કંઈ ફરક પડશે નહીં, બરાબર ને? તો સીધું તમારે ઓમ ગણી લેવાનું, કારણ કે આમ એ રીતે સહેલું જ છે. બપોરે 12 થી રાતે 12 એટલે 12 કલાક જ થઈ ગયા ને 2 ડિગ્રી સેલ્સિયસ દર કલાકે ઘટે છે, તો 12 કલાકમાં 24 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું, તો 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ 12 વાગે બપોરે હતું એમ રકમમાં કીધું જ છે, અને 24 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય તો એ 10માંથી હવે આ 24 તમે ઘટાડી દો એટલે શું આવવું જોઈએ? તો કે 10 ઓછા 24 એટલે ઋણ 14 ડિગ્રી સેલ્સિયસ, બરાબર ને? તો એ રીતે જવાબ તમને આ જ મળશે, પણ બે રીતે વિચારી શકો આ દાખલો, બરાબર? તો તમે એ રીતે જે રીતે અનુકૂળ આવે એ રીતે ગણો એ દાખલો, બરાબર ને? હવે છઠ્ઠા દાખલામાં જોવો જોઈએ, હમણાં આપણે ઉદાહરણમાં જોયો તો એવો જ છે કે નથી? વર્ગ પરીક્ષામાં +3 સાચા જવાબ માટે -2 ખોટા જવાબ માટે આપવામાં આવે છે, બરાબર ને? કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો ગુણ આપવામાં આવતો નથી. હવે રાધિકાએ 20 ગુણ મેળવ્યા, બરાબર? હવે એણે 12 સાચા જવાબો આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે? તો હમણાં આપણે રકમમાં જોયું એ મુજબ શું છે? સાચા જવાબના કેટલા ગુણ છે? તો કે +3 ને એણે 12 સાચા જવાબ આપ્યા એટલે સીધી વાત છે 12 તેરી 36 જે ગુણ છે એને સાચા જવાબના મળવા જોઈએ કે ન મળવા જોઈએ? બરોબર, પણ એણે મેળવ્યા તો 20 જ ગુણ છે, તો એનો અર્થ શું થયો કે 16 ગુણ જે છે એ કારણે કપાઈ ગયા છે, એવો અર્થ તમે સીધો કરી શકો કે ન કરી શકો? 20માંથી 36 કાઢો એટલે, બરોબર, એટલે -16 ગુણ થયા છે. હવે એક ખોટો હોય તો -2 થાય, તો -16 થયા છે એટલે -16 ભાગ્યા -2 કરો, મતલબ 8 ખોટા થયા કે ન થયા? બરોબર ને? એટલે એ રીતે એણે કેટલા ખોટા જવાબ આપ્યા છે તમે શોધી શક્યા. હવે એવું જ મોહિનીના કિસ્સામાં થશે, -5 ગુણ મેળવ્યા. હવે સાચા 7 જવાબો હતા, તો ખરેખર 7 જવાબ સાચા હોય તો 7 તેરી 21 મળવા જોઈએ ને એને, બરોબર? એ 21 મળવા જોઈએ, એને બદલે એણે કેટલા મેળવ્યા છે? તો કે -5 મેળવ્યા છે. તો એનો અર્થ શું થયો? તો કે -5 -21 કરો એટલે -26, બરોબર ને? તો -26 જે છે એ એના ગુણ છે એ આ ઋણમાં ગુમાવેલા છે ને, પણ -2 ગુમાવ્યા હોત તો આપણે કહી શકત કે એક જવાબ ખોટો હતો, બરોબર ને? તો એના ઉપરથી તમે કહી શકવા જોઈએ ને કે -26 ભાગ્યા આ -2 કરો એટલે ખોટા જવાબ કેટલા હોવા જોઈએ? તો કે 13 હોવા જોઈએ. તો એ રીતે સરળતાથી આ દાખલો પણ ગણી શકો એમ છો ને તમે. તો ચાલો આપણે ટૂંકું સોલ્યુશન એનું સમજી લઈએ. તો જુઓ જોઈએ, પહેલાં તમારે દાખલા તરીકે પહેલો ગણવો છે, તો એમાં હમણાં આપણે ચર્ચા કરી એ રીતે શું કરશો? તો કે 20 ગુણ મેળવ્યા. હવે દરેક સાચા માટે +3 છે ને 12 સાચા જવાબ આપ્યા છે. અહીં લખી નખાય કે રાધિકાએ 12 સાચા જવાબો આપ્યા, તેથી 12 ગુણ્યા 3 બરાબર 36 ગુણ થવા જોઈએ ને. 36 ગુણ સાચા જવાબોના ખરેખર એને મળવા જોઈએ, બરોબર? પછી બીજું શું થયું છે? તો કે એ 36 ને બદલે એણે 20 મેળવ્યા છે. એટલે આપણે અહીં લખી શકીએ કે પણ રાધિકાએ 20 ગુણ મેળવ્યા છે. અર્થાત 36 ને બદલે 20 મેળવ્યા, મતલબ તમે શું કરી નાખશો? તો કે એ 20માંથી મેળવ્યા છે એમાંથી આ 36 ને તમે બાદ કરો એટલે -16 જે છે એ એણે ગુમાવેલા ગુણ થયા કે ન થયા? બરોબર ને? ખોટા જવાબના ગુણ થયા કહેવાય ને. એટલે -16 ખોટા જવાબના ગુણ છે. હવે રકમ મુજબ શું છે? તો કે -2 એટલે એક ખોટો જવાબ, બરોબર ને?
તો ઋણ 16 એટલે ઋણ 16 ભાગ્યા ઋણ 2 કરી નાખો. અહીંયા લખી નખાય કે ઋણ 2 એટલે એક ખોટો જવાબ. અર્થાત ઋણ 16 એટલે ઋણ 16 ભાગ્યા શું કરવું પડશે આપણે? તો કે ઋણ 2. તો ઓછા ભાગ્યા ઓછા એટલે વત્તા, અને 16 ભાગ્યા 2 એટલે 8. મતલબ એના જવાબો ખોટા કેટલા હોવા જોઈએ? તો કે 8 જવાબો ખોટા હોય. બરોબર ને? એ રીતે જવાબ તમે મેળવી લીધો ને પેલો, કેટલા જવાબો ખોટા છે. બરોબર. હવે એમાં ને એમાં બીજો પેટામાં શું કીધું છે? મોહિનીએ ઋણ 5 ગુણ મેળવ્યા. તો એ પણ આપણે સોલ્યુશન કરી નાખીએ. મોહિનીએ ઋણ 5 મેળવ્યા અને 7 જવાબો સાચા હતા. તો રકમ મુજબ આપણે ઉપર જોયું એમ સાચા જવાબના 3 ગુણ મળવા જોઈએ. બરોબર ને? અહીંયા પહેલા સ્પષ્ટતા કરી લઈએ કે મોહિનીએ 7 સાચા જવાબો આપ્યા, તેથી તેને 7 ગુણ્યા 3 બરાબર 21 ગુણ મળવા જોઈએ. ખરેખર તો 21 ગુણ મળવા જોઈએ, પણ ઋણ 5 જ મળ્યા છે. પણ તેણીને ઋણ 5 ગુણ જ મળેલ છે. તો એનો અર્થ શું થયો? કે ઋણ 5 મળવા જોઈએ, ઋણ 5 21 મળવા જોઈએ, એને બદલે ઋણ 5 જ મળ્યા છે. બરાબર. તો બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ હવે કેટલો થયો કહેવાય? તો કે -5 -21 મતલબ -26. બરોબર ને? એ એના ખોટા જવાબના ગુણ હોય ત્યારે આ પરિણામ એને મળ્યું હોય ને. તો એના ઉપરથી હવે આપણે લખી શકીએ કે તેથી ખોટા જવાબના ગુણ બરાબર -5 જે સાચા જવાબના ગુણ આવ્યા છે એમાંથી ઓલા આપણે બાદ કરવા પડશે ને. તો એ કેટલા બાદ થશે હવે? તો કે -21 થશે ને, કારણ કે સાચા જવાબના 21 છે. બરાબર. અને ખોટા જવાબના ગુણ આપણે જોતા છે. તો અહીંયા જે ઋણ 5 મળ્યા છે એમાંથી ઓલા જે ગુણ મળ્યા છે સાચા જવાબના એ હવે બાદ કરીએ એટલે ખોટા જવાબના મળવા જોઈએ કે નહીં? તો શું પરિણામ આવવું જોઈએ આનું? તો કે ઋણ 26. તો હવે તમે જોઈ શકો છો કે ઋણ 26 જે છે એની સામે રકમમાં આપણને શું કીધું હતું? જુઓ જોઈએ અહીંયા રકમ મુજબ કે ઋણ 2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે, જ્યારે આને તો ઋણ 26 મળ્યા છે. બરોબર ને? તો હમણાં આપણે પહેલામાં ગણ્યું ને રાધિકામાં, એ જ સેમ મેથડ થઈ કે ઋણ 2 હોત તો આપણે કહી શકત કે એક ખોટો. બરોબર ને? એ મુજબ ઋણ 26 એટલે ઋણ 26 ભાગ્યા શું કરવાનું થશે? તો કે ઋણ 2. તો જવાબ જે છે એ ઋણ ભાગ્યા ઋણ એટલે ધન જ થશે ને. 26 ભાગ્યા 2 એટલે શું આવશે? 13. બરોબર ને? મતલબ એના જવાબો ખોટા કેટલા હોવા જોઈએ? 13. તો 13 ખોટાના ઋણ 26 મળ્યા અને સાચા જે હતા 7 એના કેટલા મળ્યા હતા? એને 21. તો એ બેનું હવે સાદું રૂપ આપો તો ખોટાનો જવાબ 26 છે એ મોટો થઈ ગયો ને, અને સાચાનો જવાબ 21 નાનો થઈ ગયો. ને 21 અને 26નો જે ડિફરન્સ છે એ ઋણ જ થાય છે ને, એટલે એનો જવાબના ગુણ જે મળ્યા છે એ ઋણમાં આવ્યા છે. તો છે ને સહેલો દાખલો. તો એ રીતે તમે જોયા વિના પાછો ગણો. બરાબર. હવે 7મો જુઓ. તો એમાં તમને લિફ્ટ જે છે, એલિવેટર હોય છે ને પેલો
ખાણમાં અને કામ કરતા હોય છે, ટ્રોલી જેવું. હવે 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે, બરાબર, મતલબ 1 મિનિટમાં 6 મીટરનું અંતર કાપે છે. હવે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350, બરાબર ને, આ ટાઈપનો દાખલો આપણે આગળ એક ગણ્યો હતો ને, તો -350 મીટર મતલબ અંડરગ્રાઉન્ડ નીચે એણે 350 મીટરનું અંતર કાપવાનું છે, બરાબર. તો કેટલો સમય લાગશે? તો અત્યારે ઓલરેડી 10 મીટર ઊંચાઈએ તો છે જ, અને 350 મીટરની ઊંડાઈએ જવું છે, તો 10 મીટરની આ ઊંચાઈથી જમીને આવે ને જમીનથી પછી 350 મીટરની ઊંડાઈએ જાય, એટલે કુલ 360 મીટરનું અંતર કાપવાનું થયું કે ન થયું? ને 6 મીટરનું અંતર કાપવું હોત તો આપણે કહી શકત રકમ મુજબ 1 મિનિટ લાગવી જોઈએ, તો 360 મીટર માટે 360 ભાગ્યા 6 કરી નાખો, એટલે કેટલો સમય લાગવો જોઈએ? 60 મિનિટ, મતલબ 1 કલાક. એટલે હાવ મોટે થઈ ગયો કે ન થઈ ગયો દાખલો? બસ, તો આવું છે બધું ગણિતમાં, બધી રમત જેવું જ છે. જો થોડુંક ધ્યાન આપશો તો થોડીક ગણતરી સમજી લઈએ આપણે ટૂંકમાં, બરોબર ને. તો 10 મીટર ઊંચાઈએથી 350 મીટર ઊંડાઈએ જવા માટે કાપવાનું થતું કુલ અંતર બરાબર આ 10 અને ઓલા કેટલા છે? 350, મતલબ કુલ અંતર કેટલું કાપવાનું થશે? 360 મીટર, બરોબર. હવે રકમ મુજબ 6 મીટર પ્રતિ મિનિટનો દર, બરોબર. તો અહીં 6 મીટર પ્રતિ મિનિટ એટલે 360 મીટર અંતર કાપવામાં 360 ભાગ્યા 6 બરાબર 60 મિનિટ બરાબર 1 કલાક લાગે, બરોબર ને. તો કેટલો સમય લાગે એ જ આપણને પૂછ્યું હતું, એટલે આપણો જવાબ જે છે શું થઈ ગયો કહેવાય? તો કે 1 કલાક લાગે. આ આપણો જવાબ થઈ ગયો. તો આ પ્રકારના દાખલા જે છે એ જ તમને પરીક્ષામાં પૂછતા હોય છે, બરોબર. પછી અહીંયા તમને ચર્ચાના મુદ્દાઓ આપ્યા છે, જેમ કે પૂર્ણાંક સંખ્યા એ મોટો સમૂહ છે, એમાં ઋણ સંખ્યા, 0, ધન સંખ્યા, એ બધું છઠ્ઠામાં આવી ગયું હતું ને આપણે. પછી આગળના ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખાઓ પર નિરૂપણ કરવું, સરવાળા બાદબાકીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, આમાં પણ આપણે રિવિઝન થોડું આગળ આવી ગયું છે ને. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ માટે સમરૂપતાનો ગુણધર્મ જોયો ને આપણે, કે એ અને બી પૂર્ણાંક સંખ્યાઓ હોય તો a પ્લસ બી કે a માઇનસ બી એટલે પૂર્ણાંક જ મળે છે, મતલબ સરવાળા બાદબાકી વિશે સમરૂપતાનો ગુણધર્મ લાગુ પડતો હતો. પછી ક્રમનો નિયમ જોયો તો ને, સમક્રમી છે, a પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો કિંમતમાં ફરક પડતો નથી. પછી જૂથનો નિયમ જોયો તો કે a પ્લસ બી પ્લસ સી માટે a પ્લસ બીનું જૂથ બનાવો કે પછી પાછળની સંખ્યાઓ બી પ્લસ સીનું જૂથ બનાવો, એનાથી જવાબમાં ફરક પડતો નથી. પછી શૂન્ય સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે એ પણ જોયું હતું ને, કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો એનાથી જવાબમાં કાંઈ ફરક પડતો નથી ને એનાથી ઉલટું શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરો તો પણ પરિણામમાં કાંઈ ફરક પડતો નથી, બરોબર. પછી ઋણ પૂર્ણાંક સંખ્યાઓમાં ગુણાકારનો અભ્યાસ આપણે કર્યો તો, ઋણ ગુણ્યા ધન કરીએ તો જવાબ ઋણ, પછી ઋણ ગુણ્યા ઋણ કરીએ તો જવાબ ધન, એના ઉદાહરણો આપણે હમણાં જ જોયા ને. પછી બેકી સંખ્યામાં ગુણાકાર કરતા જવાબ ધન પૂર્ણાંક સંખ્યા મળે. ઋણ 1 ગુણ્યા ઋણ 1 એમ 2 વાર કરો તો ધન 1 થતું હતું ને, પણ એકી ગુણાકાર કરો તો જવાબ ઋણ મળતો હતો. ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 એમ 3 વાર કરો તો જવાબ પાછો ઋણ થતો હતો કે નહોતો થતો? તો એ મુદ્દો રિવાઇઝ કરી લેવાનો છે. પછી ગુણાકારના આપણે ગુણધર્મો જોયા હતા, એ અને બી પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એ ગુણ્યા બી પૂર્ણાંક સંખ્યા થાય જ છે, મતલબ સમરૂપતાનો ગુણધર્મ લાગુ પડે છે. પછી સમક્રમીનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ લાગુ પડતો હતો, એ ગુણ્યા બી કરો કે 2 ગુણ્યા એ કરો જવાબમાં ફરક પડતો નથી. પછી જૂથનો ગુણધર્મ લાગુ પડતો હતો, એ ગુણ્યા બી ગુણ્યા સી માટે એ અને બીનું જૂથ બનાવી સી વડે ગુણો કે પછી બી અને સીના જૂથને એ વડે ગુણો, કિંમતમાં ફરક પડતો
નથી. પછી ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે, એ પણ જોયું હતું ને. 1 ઇન્ટુ એ કરો કે a ઇન્ટુ 1 કરો, જવાબ એ જ આવે છે. પછી સરવાળા અને ગુણાકાર હેઠળ વિભાજનના ગુણધર્મની પણ ચર્ચા અને એના દાખલા જોયા હતા આપણે, બરોબર ને. ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન થતું હતું. a ઇન્ટુ બી પ્લસ સી કરવા હોય તો એ છે એ બીને ગુણે અને પછી આ પ્લસ મૂકી દેતા હતા અને પછી શું કરતા હતા તો કે a ઇન્ટુ સી કરતા હતા. તો એનાથી ઘણી વખત દાખલો સહેલો બની જતો હતો ને. પછી સરવાળા અને ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ એ ગણતરીમાં સરળતા લાવી દેતું હતું આપણા માટે, બરોબર ને. એ આપણે દાખલાઓની મદદથી સમજ્યું જ હતું. પછી ભાગાકાર જે છે એના માટે આપણે હમણાં મુદ્દો આ પાર્ટમાં ચેક કર્યો ને કે ધનનો ઋણ સાથે ભાગાકાર કરવામાં આવે કે ઋણનો ધન સાથે ભાગાકાર કરવામાં આવે, પણ જવાબ કેવો આવે છે? ઋણ જ આવે છે. પછી ઋણનો ઋણ સાથે ભાગાકાર કરવામાં આવે તો જવાબ ધન થઈ જાય છે. પછી એ પણ આપણે જોયું કે a ડિવાઇડેડ બાય 0 વ્યાખ્યાયિત નથી, બરોબર ને. પણ a ડિવાઇડેડ બાય 1 હોય તો જવાબ એ જ મળે છે. ગુણાકાર જેવા જ ગુણધર્મો આમાંય છે ને. બસ, તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. તો હવે આ ચેપ્ટર જે છે એમાં મેં આગળ તમને સૂચના આપી છે એમ જોયા વિના પહેલાં દાખલા ગણી, પછી અહીંયા સમજાવેલા દાખલા સાથે તમે ચેક કરો અને પછી પણ કાંઈ ડાઉટ પેરી હોય તો અચૂક પ્રશ્ન મોકલો અને વધારાના ઉદાહરણો તમારી રીતે બનાવીને પણ મહાવરો કરો. એમાંય કાંઈ પ્રશ્ન થાય તો પૂછો, બરાબર ને. એ રીતે બધા વ્યવસ્થિત મહેનત કરો અને આગળ વધો. બધાને બેસ્ટ ઓફ લક. ચાલો, આવજો.